મમ્મી મેં તમને કહ્યું હતું કે સોનાના ઘરેણાં કરાવી લેજો, કરાવ્યા કે નહીં? કે બોલવાનું તારે? હા, ખેવું તો પડે ને. આ પ્રોપર્ટી ક્યારે લ્યો છો તમે તમારા હાથમાં બધી? બરાબર જ છે મમ્મી. હા જુઓ, હળવે હળવે ફૂંક મારી મારીને જેટલું નીકળી શકે ને એટલું તો કાઢતા જઈએ. એટલે તને મેં એનો દીકરો બનાવ્યો છે ને, હે? તો તુંય ફૂંક મારીને કાઢી લે. તને ખબર ન પડી હા 2 વર્ષમાં કે આ માણસ એક ફૂટી કોળી કાઢે એવો નથી. હા, વાપરવા માંગો એટલા રૂપિયા આપે છે, પણ એનો હિસાબ તો એને આપવો જ પડે છે. મેં એવું વિચાર્યું હતું કે આને ફસાવીને આની પાસેથી રૂપિયા પડાવીશું અને આપણું ઘર ચાલશે, પણ આ તો ઉલટા આપણા ભેગા કરેલા રૂપિયા છે ને એ વપરાય છે આના ઘરમાં. એ જ વાંધો છે. અને આમ પણ આ તમે મને કહ્યું હતું ને એ પ્રમાણે મેં 2-3 વખત એની પાસેથી પૈસા પડાવવાની કોશિશ પણ કરી હતી. અને ભાભો છે કે ન જાણે શું મગજમાં ધારીને બેઠો છે. અરે બધી વસ્તુઓના હિસાબ માગે છે. હવે મને 4 વ્હીલ ચલાવવા આપી છે, આ જાણે નોખી નવાઈનો ઉપકાર કર્યો છે મારી ઉપર. હવે તો પેટ્રોલ કેટલાનું પુરાવું છું, કેટલાનું નથી પુરાવતો ને એનો હિસાબ મારે આપવાનો. તો એક કામ કર ને, ચાવી જેને આપી દે ને, અને એને કે લે પેટ્રોલ પુરાવીને આપી દે, એટલે એ પુરાવીને તને આપી દેશે. એટલે એને ખબર પડે ને કે કેટલાનું પેટ્રોલ જાય. ટાંકી નાની ન આવે, દૂધની થેલી જેટલું પેટ્રોલ અંદર ન સમાય. પણ મમ્મી સાચું કહું ને તો તમારો જ વાંક છે આમાં. આ તમે શરત બરાબર નહોતી કરી. હા, આ મેં તમને કહ્યું હતું કે તમારે એક શરત તો ખાસ કરવાની છે કે મારો દીકરાને તમારે સારીથી લાઈન ઉપર ચડાવી દેવો પડશે. ડોબા જેવી વાત ન કર. કોઈ પણ માણસને આપણે લગ્ન કરીએ એટલે તરત જ આવી બધી શરતો મૂકીએ ને એટલે સામેવાળાને ખબર પડી જાય કે આ લોકો રોલ છે. અને આમાંય આપણો એક રોલ નથી, આવા કેટલા રોલ કર્યા છે. આપણા ચહેરા બધે જાણીતા છે. આ તો ઠીક છે કે આ બાપો દેશમાંથી આવ્યો તો એટલે એને કંઈ ખબર નથી. હા, પણ હવે એ જ કહીએ છીએ ને કે અત્યાર સુધી તમે ફૂંક મારી મારીને કાઢ્યું છે, તો હવે પ્રોપર્ટી પણ કઢાવી લો ને એની પાસેથી. અને જો સીધી આંગળીએ ઘી ના નીકળે એમ હોય ને તો આંગળી વાકી કરી નાખીએ. બુદ્ધિનો ઉપયોગ. વાકી આંગળી કરવાની જરૂર નથી. આજે હું એની સાથે વાત કરવાની જ છું કે અડધી પ્રોપર્ટી એ તારા નામે કરી દે, અને ખૂબ જ પ્રેમથી વાત કરવાની છું. જો પણ એ પ્રેમથી નહીં માને તો કાલથી આ ઘરમાં ધર્મયુદ્ધ ચાલુ થશે. હા, મને તો નથી લાગતું કે એ માને એમ છે, કેમ કે જ્યારે સ્ટાર્ટિંગ હતું ને ત્યારે તો કંઈ બિલ ને એવું નહોતા માગતા. હવે તો એને પણ થોડી થોડી ખબર પડવા મળી છે આપણી, એવું લાગે છે મને તો. અરે છે ને એની સામે જઈને જેવા છીએ ને એવા ચિતરાઈ જઈએ અને કહી દઈએ કે અમારે પ્રોપર્ટી સાથે જ લેવા દેવા છે. અરે પણ મને એક વખત વાત તો કરી લેવા દે. એક વખત વાત કરી લઉં ને, કદાચ એ ના પાડે ને પછી જેવા છીએ એવા ચિતરાવવામાં મને કોઈ વાંધો નથી, પણ આટલી બધી ઉતાવળ શું કામ કરવી? એક વખત વાત કરું ને, કદાચ એ હા પાડી દે તો જે બંધ મુઠ્ઠી લાખની છે ને રહેવા દે ને. અમે ઉતાવળ કરવી પડશે. અને આમ પણ હવે આપણી પાસે પણ કંઈ બચ્યું નથી. હવે આપણા રૂપિયા પણ જઈ રહ્યા છે, તો પછી તમે જ કહો આગળ રૂપિયાની વ્યવસ્થા કેવી રીતે કરશું? આ રઘુનો ફોન આવ્યો હતો, બીજો એક બકરો એણે ગોતી જ રાખ્યો છે. આ પતે એટલે સીધું હવે એના ઉપર મારણ કરવાનું છે. પેલા આને તો પતાવો. અને તમે આ છેલ્લા કેટલા ટાઈમથી કહો છો કે એક વખત વાત કરી લઉં, એક વખત વાત કરી લઉં, ત્યાં તો આપણે ભિખારી થઈ જશું. એક કામ કર, આ બકરાને ફસાવવા માટે છે ને તું હવે આગળ તારા ઉપર બધું લઈ લે. મમ્મી આને સોંપી દો ને, દીકરી બનાવી લેશે. હા જા. હા, આની પછીનો બકરો તારે ફસાવવાનો છે. તું મારી દીકરી, આ મારો દીકરો, અને હું મમ્મી, હું વિધવા મમ્મી. હા બરાબર. મને આવું બધું નથી આવડતું તમારી તો જેવું. તને મફતનું ખાતા આવડે ને તો જીબડી મોઢામાં રાખીને બેસ. કઈ ઈઝી નથી. હા, માત્ર બકબક કરી નાખીએ ને પૈસા આવી જાય એવું નથી. ઘણું બધું રિસ્ક છે આમાં. અને આમાં પણ જો પકડાઈ ગયા ને તો આજીવન જેલની પાછળ. હા, એ ખાવું પડશે જેલમાં બેઠા બેઠા. એ સમજે છે કે નહીં? હા, તો હું જલ્દી તો પતાવો, જલ્દી પતાવો, જલ્દી પતે એવું છે. હા, તમે હમણાં મમ્મીને કહેતા હતા ત્યાં સુધી વાંધો નહોતો. હા, મેં કંઈક કીધું એટલે મારી ઉપર ગુસ્સો કરવા મળ્યા. પ્લાનિંગ કરવાની વાત કરીએ છીએ કે જલ્દી જલ્દી કઈ પ્લાનિંગ બનાવો તો જેનાથી મેં શું કીધું? મેં જ કીધું ને કે આ કેટલા ટાઈમથી એકની એક વાત કરો છો, તો ફટાફટ કંઈક પ્લાનિંગ ઓડીને કરો. રહેશે મમ્મી આ ભાંડો. આ જેને પકડાવીને જ રહેશે. મેં તને ના અંદરો પાડી. અંદર ઝઘડો કરશે, શું થશે આમાં? મેં ના પાડી હતી કે આ વ્યક્તિ આપણી ટીમમાં નહીં, પણ તું કહેતો તો મને વિશ્વાસ છે, મને વિશ્વાસ છે. એક્સક્યુઝ મી, જો હું આ ટીમમાં ના રહેત ને તો દેવાંગ પણ ના રહેત, સમજી લેજો. હા, હા, ભૂલ મારી જ છે કે તારા ઉપર વિશ્વાસ કરીને તારા જેવીને ઘરમાં લઈને આવ્યો. અને આવ્યો તો આવ્યો, અને વળી પાછા અમે લોકો અહીંયા ડિસ્કશન કરવા બેઠા છીએ ને તઈ તને વચ્ચે રાખીને બેઠા છીએ. હા, તો આ રઘુ છે ને એ મારો જ માણસ છે હો. પાછો આ તમને બકરા આપવાનું કરે છે ને એવું ના પાડી દેશે ને. આ તારો કાકો અમે કેટલા વર્ષથી બિઝનેસ કરીએ છીએ, સમજી? એટલે રઘુ તારો માણસ ક્યાંથી થઈ ગયો?
અરે અમે 5 વર્ષ પહેલાના આવેલા છીએ, તું આ વર્ષે આવીને તે છે ને વાઈફ તરીકે આને જે એમાંથી પસંદ કરીને પેલી છોકરીઓમાંથી એ કરવાની જ નહોતી. આમ પણ મેચિંગ તો હતું જ નહીં, પણ હવે મને થયું કે આનામાં થોડી ઘણી બુદ્ધિ હશે અને આમ પણ કાલું મીઠું બોલે છે તો કામ લાગશે. પણ નહીં, હા કાલું મીઠું માત્ર બોલતા જ આવડે છે, કામ કઢાવતા નથી આવડતું આને. જો તમને આટલો બધો પાવર હોય ને તો હું અત્યારે જ પેલા બુઢાને જઈને કહી આવું છું કે આ લોકો તમારી પ્રોપર્ટી માટે જ આવ્યા છે. કહી દે. કહી દઈશ, એક વાર નહીં 1000 વાર કહી દઈશ. અરે શું કહી દઈશ? કઈ ભાન જેવું છે કે નહીં? તો તમને લોકોને છે કે નહીં અહીંયા પ્લાનિંગ કરવા બેઠા છીએ કે અંદરો અંદર ઝઘડો કરવા? પોલીસ પકડશે ને તો તમને બધાને લઈને. બધાને પકડશે. કેમ? એક કામ કર, પોલીસને ફોન કર, એને આપણને બધાને પકડાવી જ દેવા છે ને. તું ડોહા પાસે જા અને તું કહી દે ને તું પોલીસને. બરાબર છે. ના પ્લાન બી મમ્મી, હા. આપણે નક્કી કર્યું હતું ને કે આપણામાંથી જે કોઈ પણ વ્યક્તિ ફૂટશે એ વ્યક્તિને ફસાવી દેવાનો. હા. આપણે આનું નામ દઈ દઈએ, આને જ ફસાવી નાખીએ ને આને તો રઘુ રોકડા સાથે સંબંધ પણ છે. આ રઘુ રોકડા ને એ જોવે, આપણે શું? ના, હા, ના. બરાબર છે. ના પોલીસને ફોન કરો, મારી પોલીસને વાત તો ફોન કરો સાંભળો એટલે તમે વાત લોકો. પતે. કરી નહીં, નાખો. સાંભળ. મારી વાત તો સાંભળો. હા ગુસ્સામાં બે પેલા તું શબ્દો- અમારું સાંભળતી હતી. હા તો પોલીસનું નામ લીધું તો કેવી ડબ્બામાં પુરાઈ ગઈ? માફ કરી દો બસ. આ ગુસ્સામાં બે શબ્દો બોલાય છે આમ તેમ. આપણે તો ઘરના માણસ જ છીએ ને. અરે કેટલું કામ કરવાનું છે હજી આગળ. એ બધી વાત મૂકો. તમે લોકો અહીંયા ને અહીંયા રહેજો. એ ભાભો હમણાં મંદિરેથી દર્શન કરીને આવતો જ હશે. આવે એટલે હું પ્રોપર્ટીની વાત કરું છું, પછી આગળ જે થશે એ જોયું જશે. ઓકે? ઓકે. અને કંઈ પણ ચાપલુસી કરવાનું કોઈ કે તો પોલીસને ફોન કરજે. યસ મમ, ડોન્ટ વરી. કઈ રીતે વાત કહું એ જ સમજાતું અરે નથી. બોલ ને કઈ રીતે વાત કરું. લે તારે જે જોવે એ માગ તેમ તારે ક્યાંય જવું છે ફરવા, ક્યાંય જવાનું એ કઈ વાત છે? ના ફરવા તો ક્યાંય નથી જવું. સેજે મુંજાયા વગરની વાત કરીને પણ તારો પતિ બેઠો છે. જો તમને તો ખબર છે ને કે આ ઘરમાં હું લગ્ન કરીને આવી એટલે મારે પણ એક દીકરો છે. હા અને તમારા દીકરાને મેં ક્યારેય ઓછું આવવા નથી દીધું. હા તો પછી હાલ લગ્નને ઘણો સમય થઈ ગયો. આપણે જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે તમે હજી સુધી કંઈ કર્યું નથી. તમે મને કીધું હતું કે હું આ મકાનમાંથી તારા દીકરાના નામે અડધી પ્રોપર્ટી કરી દઈશ. તો તમે તમારા પોતાના એકનું જ વિચારો છો. આ મારા દીકરાનું શું? અરે હું તમને આટલો પ્રેમ કરતી હતી એટલે મેં તમારી સાથે લગ્ન કરી અને આ ઘરમાં આવી. એ જાણવા છતાં કે તમારા ઘરમાં એક તમારી પત્ની છે, તમારો દીકરો છે અને એની વહુ પણ છે. તો પછી તમારી ફરજ નથી આવતી કે તમે આ પ્રોપર્ટીમાંથી અડધો ભાગ મારા દીકરાને આપી દો? અરે પણ તમારે મા દીકરાને બધાને જોવે કેટલું? જે જોવે એ બધી જ સવલત હું પૂરી પાડું છું. ક્યારે તમને ઓછું આવવા દીધું? તમે કહો મારે આ લેવું છે તો એ લઈ દઉં. પેલો દીકરો દેવાંગ કહે કે મારે ગાડી લેવી છે તો એને ગાડી લઈ દીધી છે. તમે કહો આ ફરવા જવું તો આપણે બધા ફરવા જ આવી છે તમને. અને એ મારો તારો દીકરો છે એવું મેં કોઈ દિવસ રાખ્યો જ નથી. એ આપણો દીકરો છે એવી જ રીતે હું એને રાખું છું. અને છતાંય તારે પ્રોપર્ટીની લાલચ કેમ છે? લાલચ? આ તમે કેવું બોલો છો? અરે મારે હમણાં જ દેવાંગ સાથે વાત થઈ તો દેવાંગ મને કહેતો હતો કે મમ્મી જો તમે જેટલો પ્રેમ પપ્પાને કરો છો એટલો જ પ્રેમ જો પપ્પા તમને કરતા હોત ને તો આ પ્રોપર્ટીમાંથી અડધો ભાગ ભલે ને મારા નામે કરી દીધો હોત. ચાહે એવું હોય તો આપણે બધા ભેગા જ રહીશું. પણ પપ્પા તમને પ્રેમ નથી કરતા. લાગે છે કે પપ્પાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. અને હવે તો મને પણ આના શબ્દો સાચા લાગવા માંડ્યા છે. અરે એવું થોડું જરૂરી છે કે આપણે પ્રોપર્ટી પત્નીના નામે કરવી તો જ પતિનો પ્રેમ કહેવાય. અરે પ્રેમ તો ખાલી આંખેથી જોવે ને, અરે ખબર પડી જાય સામેની વ્યક્તિ આપણને કેવી નજરેથી જોવે છે, પ્રેમથી જોવે છે કે નફરતથી જોવે છે. તો પછી આ પ્રોપર્ટી ક્યાં વચ્ચે આવે? અરે જુઓ આપણે લોકો સમજીએ છીએ આ બધી વસ્તુને, પણ છોકરાઓના મગજમાં આ વાત નહીં આવે. એ તો એવું જ વિચારશે ને કે તમે એને પણ પોતાનો દીકરો નથી ગણતા. અને જો કદાચ દીકરો ગણતા હોત તો આજે અડધી પ્રોપર્ટી એના નામે કરી દીધી હોત. આજે આમ કરતાં કરતાં 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષમાં ક્યારેય તમે આ વાતને મારી સામે કરવાની કોશિશ પણ નથી કરી કે પ્રોપર્ટી આપણે દેવાંગના નામે કરવી છે કે નહીં. એટલે મને તો એવું દેખાઈ રહ્યું છે કે તમે છે ને તમારા દીકરા અશોકનું વિચારી રહ્યા છો, મારા દીકરાનું કંઈ જ નથી વિચારી રહ્યા. અરે મારે કાયદેસરની પત્ની જ તું છો અને તોય કાયદેસરનો દીકરો પણ એ જ થયો ને. અને દાખલા તરીકે હાલો હું ન કરું પ્રોપર્ટી તોય હું મરી જાઉં પછી પ્રોપર્ટી બધી તમારી જ છે ને. હું ક્યાં ભેગો લઈને વયો જવાનો છું? મરી જાતો તો સારું. હે અરે
મને લાગી રહ્યું છે કે મારા કરતાં પણ વધારે તમને પ્રોપર્ટી વાલી છે. એટલે હવે છે ને એક કામ કરો, અમે લોકો આ ઘર છોડીને જતા રહીએ અને તમે પ્રોપર્ટીને તમારા નામે કરી રાખજો. અરે પણ શું કામ એવું શું કામ કરવું જોવે? એવું થોડું કે પ્રોપર્ટી આપણા નામે હોય તો જ આપણે અહીંયા રહી શકીએ. અરે બુદ્ધિનો છાંટો છે કે નહીં તમને? કહી રહી છું ક્યારની કે પ્રોપર્ટી નામે કરી દો, પ્રોપર્ટી નામે કરી દો. પણ એક વાત તમારા મગજમાં ઉતરતી નથી. પ્રોપર્ટી માટે તો મેં લગ્ન કર્યા છે અને તમે મારા દીકરાના નામે પ્રોપર્ટી કરવા નથી માંગતા. તે ખાલી મિલકત માટે લગ્ન કર્યા હતા, કોઈ પ્રેમ જેવું કાંઈ હતું જ નહીં આપણી વચ્ચે. ખાલી મિલકત માટે આ તું શું બોલી? તમારું મોઢું છે પ્રેમ કરવા જેવું? એક વખત જોયું છે કાચમાં? તમે ક્યાં ને હું ક્યાં? માય ફૂટ કે હું તમારા જેવા માણસ સાથે પ્રેમ કરું? બસ તમારી પાસે મિલકત હતી અને ઋતુઓ હતો, એ જોઈને જ હું આ ઘરમાં લગ્ન કરીને આવી હતી. અને હવે પ્રોપર્ટી મારા દીકરાના નામે ક્યારે કરો છો ને એ વાત તો જવાબ આપો મને. આ તું શું બોલે છે? જે તમે સાંભળી રહ્યા છો ને એ જ બોલી રહી છું. ખાલી એકવાર કહી દે, એકવાર કહી દે. હું કે ખાલી આ વાત સાચી છે. નહીં, મજાક કરતી હતી. મજાક કરે છે ને? શેનો મજાક? કેવો મજાક? એનો મજાક તો તમે મારી જિંદગીનો બનાવી નાખ્યો છે. તમે પ્રોપર્ટી મારા દીકરાના નામે ક્યારે કરો છો બસ એ બોલો. જો મિલકત તારા નામે કરું કે મારા નામે? છે તો આપણું જ ને. હા તો મારા નામે કરો કે તમારા નામે, છે તો આપણું જ ને. પણ જે છે એમ જ રહેવા દે ને, નામ હું કેમ ટ્રાન્સફર કરવું જોઈએ? કઈ વાંધો નહીં. હવે છે ને તમે પ્રોપર્ટી મારા નામે નહીં કરતા. અને પ્રોપર્ટી કદાચ જો તમને સારો વિચાર આવે ને મારા નામે કરવી હોય તો હું તમને 3 દિવસનો સમય આપું છું. જો એની અંદર આ પ્રોપર્ટી મારા દીકરાના નામે કે મારા નામે ન થઈને તો આ ઘરમાં તમારા બધાનું જીવવાનું આરામ કરી નાખીશ. યાદ રાખજો. હું તો હાવ એટલે હાવ મૂંઝાઈ ગયો છું. જો નરેશ, મેં તને પહેલાં જ કીધું હતું કે તું તારો સગો દીકરો અને ભાભીને મૂકીને બીજા લગ્ન તારે કરવા છે. મેં તને ત્યારે સલાહ આપી હતી અને આજે પણ કહું છું કે ત્યારે પણ તે ખોટું જ કર્યું હતું. તારે તો પૈસાનો જ એટલો બધો મોહ હતો, મારી પાસે બહુ પૈસા છે, બહુ પૈસા છે, હું બીજા લગ્ન કરી લઉં. પણ ભાઈ આવી રીતે બીજા લગ્ન નહીં થાય. તને કે પૈસા છે એટલે મારી પાસે કોઈ પણ વહુ આવશે, કોઈ બી મને સારી સારી છોકરી મળી જશે ને આવા હાલ થાય. અરે પણ એ પહેલાં એવી મને નહોતી લાગતી. પહેલાં તો એવી સારી લાગતી હતી. અરે મેં તો મનમાં નહોતું ધર્યું કે આ એનું નકલી સ્વરૂપ છે અને હવે એનું આ અસલી સ્વરૂપ એને બતાવ્યું ને એ હવે મને ખબર પડી. બસ એને તો મને ચોખ્ખું કહી દીધું કે મેં છે ને તારી હાટું છે ને આ પૈસા હાટું જ લગ્ન કર્યા છે, નકર તમારી યારે લગ્ન કરે કોણ? હું તમારી સામે થૂકું નહીં. ત્યાં લગી મારે કેટલું મારું અપમાન કર્યું અને હવે એ મને દગો આપી દીધો. એ તો જોતું. જો ભાઈ આ બધી વસ્તુ અમને તો ત્યારે પણ દેખાતી હતી ને હજુ પણ દેખાય છે. તું વિચાર તો કરી લે કે એ બાઈ ક્યાં અને તું ક્યાં, તો પછી આ જ થાય ને. હા, એને પૈસામાં તો તારી જોડે લગ્ન કર્યા છે. અરે મને તો એમ કે મારામાં એને પ્રેમ દેખાણો છે. પેલો લોકો એમ કહે છે ને કે પ્રેમ ઉંમર નથી જોતો, એટલે મારે એમ કે એ મને પ્રેમ કરતી હશે એટલે હું એને આખી જિંદગી પાલવવાનો હતો. અરે એને હું રાણીની જેમ રાખવાનો હતો. હું તો મારી જાતને ભાગશાળી માનતો હતો કે હું કેટલો ભાગશાળી છું કે મને આવી ફેશનેબલ અને રૂડી રૂપાળી મને પત્ની મળી. પણ મને ખબર નહોતી કે આ રૂડી રૂપાળી પત્ની છે ને એની અંદર તો નકરી સ્વાર્થ ઈર્ષાસ ભર્યું છે. એ બધું મારું લેવા જ આવી છે. એ મને નહોતી ખબર. હા, અજાણ્યો હતો. ભાઈ પ્રેમમાં તું આંધળો થઈ ગયો. તે સારી પત્ની અને સારા દીકરા વહુને ગુમાવ્યા. બીજા લગ્ન આમ બીજા લગ્ન નહીં થાય. પણ તને કોણ સમજાવે? તું એક સમજવા રાજી નહીં. આખી દુનિયા બધું આવું કરી શકે પણ બીજા લગ્ન નહીં કરી શકે. ગમે એટલા પૈસા હોય તોય, અને પૈસા હોય ને તો એ બારકી હોય ને પારકી આપણી નહીં થાય. મારો તો કેવો પરિવાર હતો, હસતો ખેલતો અને મને એ પ્રેમ કરતો હતો. એ મારો પરિવાર. મને કોઈ દિવસ એને ઊની આંચ નથી આવવા દીધી. અને આ લોકો તો નવો મેં પરિવાર બનાવ્યો. આ લોકોને એને કેટલું મેં આપ્યું, કેટલું એને મેં આપ્યું. મારી પાસે હતું એ કે હું લઈ દેતો, એ કે સોનાનો ચેન તો એ લઈ દેતો, એ કે આ લાવો તો એ લઈ દેતો. પણ છેલ્લે મને શું ખબર કે આ બધી મારી પાસે લૂંટવા જ આવી છે. ભાઈ હજુ પણ તું સુધારો કરી દેજે, હજુ પણ તું સુધરી જજે, નહીં તો હજુ તને બહુ તકલીફ થશે. હજુ પણ કહું છું. અરે પણ હવે તો મને એમ કહે છે કે આ મારી મિલકત છે ને એ બધી તમે મારા નામે કરી દો. હવે વિચાર કરી કે હું એના નામે થોડો મિલકત કરી દઉં. હવે મારી પત્ની છે પણ કે એના નામે હું મિલકત ન કરી દઉં ને. પણ એ આજે નીને ભવિષ્યમાં તારા ગયા પછી બી તો એ બંને ભાગ જ પાડવાના જ છે. એના બી થશે ને પેલીના બી થશે. પણ એના માટે ધીરે ધીરે તારે સમજાવવી પડે ને બધું દૂર કરવું પડશે. બાકી આ કંઈ થાય નહીં. એમ અરે લોક લાજે આપવું જ પડશે તારે. નહીં, મારે છે ને મારી ઓળી જૂની પત્ની છે ને એને અન્યાય નથી કરવો. અરે એ તો દેવી છે, દેવી. પણ હું એ દેવીને સમજી ન શક્યો. અને આ જે ચુડેલ છે, ચુડેલ એને હું અત્યારે લગી દેવી સમજતો હતો. પણ મને શું ખબર કે આ તો ડાકણ નીકળશે, ડાકણ.
હવે એ ડાકર નીકળશે નહીં. હવે આપણે એને સમજી પતાને કંઈ કરવું પડશે, નકર તારે થોડું ઘણું એને દેવું જ પડશે. એના નામે અમુક વસ્તુ કરી દે, બધી નહીં કરી દેવાની. અરે હું તો એને આપવાનો જ હોઉં ને, એને પત્ની બનાવી છે તો હું મને ખબર નહીં પડતી હોય કે મારે એને આપવાનું જ હોય, પણ એને બધું અત્યારે જોવે છે. અને એણે એમણે મારી પાસેથી લઈ લીધું હોત ને તોય હું કાંઈ ના નહોતો પડતો, પણ એને મને કેવા શબ્દો કીધા કે રૂપિયા માટે લગ્ન કર્યા. એ મને જો આયા વાગ્યો આયા. હા, એટલે જ તો કહું છું કે તારી મરવાની રાહ નથી જોતી, અને હમણાં એડવાન્સમાં બધું જોઈએ છે. બોલ. અરે મારે તો પ્રેમ એવું કાંઈ નહીં હોય આ દુનિયામાં. ભાઈ પ્રેમ તો છે આ દુનિયામાં, પણ પૈસાનો પ્રેમ છે, માણસનો પ્રેમ નથી. ઓહો, અરે બધા થોડા કાંઈ પૈસા હાટું આવું કરતા હોય યાર, તું વિચાર તો કર. જેની પાસે પૈસા છે ને એની પાસે જીવન છે, બાકી જે માણસ પાસે પૈસા નથી ને એની આ દુનિયામાં, આ ગામમાં, સોસાયટીમાં કોઈ કિંમત નથી. અરે મારી પાસે પૈસા છે તો અત્યારે હું દુઃખી છું ને. અત્યારે મારી જેવો તો દુઃખી કોઈ નથી. 2 પત્ની છે છતાંય ક્યાંયનો નથી હું. પણ તે અત્યાર સુધી તને ખુશીને સુખી રાખતી જ હતી, હવે નહીં, એને પૈસા જોઈએ છે, એને આપી દેવા પડશે તારે. હવે આટલી મહેનત આટલો પ્રેમ તે પેલી આપણી ભાભીને આપ્યો હોત ને તો અત્યારે કેટલી એકદમ શાંતિથી રહેતી હોત. અત્યારે કેવી પરિસ્થિતિમાં રહી તને ખબર છે ને. તો મેં એની અરે બહુ અન્યાય કર્યો છે. મારે એની પાસે માફી તો માગવી જ પડશે. કેવા મારા દીકરા હતા એને મેં અન્યાય કર્યો, એને હું સમજી ન શક્યો. અને આ દૂરથી ડુંગળા રણિયામાં એવું લાગ્યું ને ત્યાં મને પહેલી વાર મેં જોઈને ત્યાં મને રૂપાળી લાગી. મને એમ થયું કે નહીં, આ મારી પત્ની બનશે ને તો મારો આ મેં પહેલેથી એવું સપનું જ હતું કે ફેશનેબલ પત્ની મારી હોય ને તો હું મારા જાતને ખુશનસીબ માનતો હતો. તો જો આ ફેશનેબલ આવી. તારું સપનું છે ને ફેશનેબલ નહીં હતું, પણ તારા પૈસાથી હું બધું ખરીદી શકું છું, આ સપનું હતું તારું. હા, એવું જ હતું કે હું ધારું ને એ ખરીદી શકું. તો આની યારે મેં લગ્ન કર્યા એટલે મને મારી જાતને મેં જ કીધું, જોયું મેં પૈસાથી નવી પત્ની હોતે ખરીદી લીધી ને. ખાઈ નહીં, એ બધું ખરીદાઈ ગયું તારું અને બધું પાણીમાં ગયું. હવે કાંઈ ચિંતા નહીં કર, ઠીક છે, આપણે એનો કંઈક રસ્તો કરીશું, બરાબર? હા હા, કંઈક મારા ભાઈ બધું રસ્તો કરી. હા, હું શું બેઠો, કંઈ નહીં. હાલ તો હું નીકળું. ક્યાં હું મૂકવા ઘરે? હા, એને ઘડીક હાલને આપણે બી હાલ જઈએ. ચાલો હું ઘરે મૂકી જાઉં. હલો, पैसा पैसा પછી કરું ફોન. पैसा पैसा करती है हाँ। कि पैसे पे तू मरती है. હા, તમે છે ને મારી વાત સાંભળી લ્યો એકવાર કાન ખોલી. શું તારી વાત સાંભળું? શું થયું છે પાછું? હવે જો પ્લીઝ, હા જે કંઈ પણ સવારમાં થઈ ગયું ને એ બાબતને લઈને અત્યારે બપોર વચાળે ઝઘડો નહીં કરતી પ્લીઝ. મને બપોરે જ માથું ખાવાની આદત છે. હા, તમે સવારે મને ઉધડી લીધી હતી ને, હા એના જ કારણે હું તમને બપોરે માથું ખાઉં છું. હેતલ પ્લીઝ, થોડું ધીમું ના બોલી શકે? ના, આપણે બંને ઝઘડો નથી કરતા અત્યારે. મને શાંતિથી વાત કરને, હાથનો પ્રોબ્લેમ થઈ જશે. આવી રીતે જો તું મગજ ઉપર દેકારો કરીને બોલીશ ને તો. હા છે ને, હા, અત્યાર સુધી મને એમ હતું કે તમે બધા મારા છો, મારા પોતાના છો, એટલે હું સેક્રિફાઈસ કરતી હતી. તમે નો કહેવાનું મને કહી દીધું, કઈ વાંધો નહીં, હું ભૂલી જતી હતી, હું સ્માઈલમાં કાઢી નાખતી હતી, બરાબર ને? હા. હે ને? હા. અત્યાર સુધી તમે મને ગાંડી સમજતા હતા, કઈ વાંધો નહીં, ચલો. અમારા અવાજને લઈને તમે લોકો મારી મસ્તી ઉડાવતા હતા, કઈ વાંધો નહીં, ચલો. હેતલ, તું આ બધી વાતને સાચી માને છે? ના ના, એવું કંઈ નથી. અરે એ તો મસ્તી હતી. અને આમ પણ આ બધું એટલા માટે કહેતા હતા કે આપણે અંદરો અંદર ઝઘડો ના કરીએ, એટલે સમજી? તમે છે ને, હા મને માખણ લગાડવાનું રહેવા જ દેજો. હા, મને ખબર નથી પડતી એમ. હા, તમે છે ને, તમે તો આજકાલ 5 વર્ષથી આ ધંધામાં આવ્યા છો અને હું સવારે શું બોલ્યા તમારી ખોટની એકની એક માં કે તું તો 1 વર્ષથી આવી છે, 100 ઉંદર મારીને મિનીબાઈ બેઠા છે હેઠા. આ પણ હું સમજુ છું કે 100 ઉંદર ખાકે બિલ્લી અચકો ચલી. હા, પણ અચકો શું કામ દેવું જોઈએ? એને કઈક બીજે જવાય ને. બીજે નો જવાય ને, બીજે નો જવાય. મને એમ હતું કે તમે લોકો મારા સપોર્ટમાં છો, પણ નહીં, હવે નથી. એટલે આ તમે જે મને પોલીસની ધમકી આપી હતી ને, તો બાપુજી તો તમે લોકો ક્યાં મારી વાત માની? નહીં ને, મને તો કાઢી જ નાખી તમારા પ્લાનમાંથી, બરાબર ને? હા, તમારો તો એવો જ ઈરાદો છે કે આ પ્રોપર્ટીમાંથી જે કાંઈ પણ આવે ને આ મને કાઢી મૂકી અને તમારે બેયને હડપી લેવું છે બધું. ભગવાન, હું શું કરી રહ્યો છું આ ઘરમાં કઈ સમજાતું નથી. ઓહ માતાજી, મેડમ થોડા શાંત પડો અને કોઈને બોલવા દો. હું માનું છું કે સવારમાં જે કંઈ પણ થયું એ ખોટું થયું, પણ જો અત્યારમાં છે ને એક જ કામ કરવાનું છે. આપણે લોકો જો આપણી ત્રિપુટી તૂટશે ને તો ફાવશે કોણ?
હું નથી તોડતી ને. નહીં તૂટશે તો કોણ ફાવશે? હું નથી તોડતી. તૂટશે તો પણ કોણ ફાવશે? બાપુજી. યસ, પણ હું તોડું છું. બાપુજી આપણી ટીમમાં છે. હું તોડું છું. ના ના, હું તોડી રહ્યો છું. હા, આ તમે ને તમારી માં આ મને પોલીસની ધમકી આપી, પણ તમને નથી ખબર કે આ રઘુ રોકડા આગળ એવા કેટલાય પોલીસ વાળા છે જે મને ઊભા ઊભા છોડાવે. હેતલ જવા દે ને. હા, પોલીસને આપણે કંઈ નથી કહેવું. આપણે મળીને બધો માલ ચપાચટ કરી જવાનો છે. અને તને કહ્યું હતું ને કે તને 30% મળશે. ચા 32% આપીશ, પણ પેલા માલ તો મળવા દે. હા, જ્યાં સુધી માલ હાથમાં નહીં આવે ત્યાં સુધી નહીં તું ખાઈ શકે કે નહીં હું ખાઈ શકું કે નહીં મમ્મીના હાથમાં કંઈ આવે. એટલે જો પ્લીઝ અત્યારમાં શાંતિથી કામ કરવાનું છે, સાથે મળીને બધાએ સમજીને આગળ પ્લાનિંગ કરવાનું છે. હા, તો આવું બધું સવારે યાદ નહોતું આવતું? આવતું તું, પણ સવારમાં જે મગજ મારો ગરમ થયો અને તારો ગરમ થયો અને મમ્મીનો થયો, હવે એમાં જે થઈ ગયું એ ભૂલી જા ને. શું કરવા? એવી આસાનીની વાત છે કે ભૂલી જાવ? 33% આપીશ. હજી વધે તો 33.5. વધારો ને. 33.70. 35%. નહીં, છાવા દે. તો કાઈ ના વાંધો ના, નહીં ને. હા જા, વાત કરજે, જેને વાત કરવી એને કરજે. મારે ના 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 ના, ભાગીદારી પોસાય જ નહીં ને. આમાં કેવી રીતે પોસાય? મારા હાથમાં કંઈ આવ્યું નથી અને તારે 35% જોઈએ છે. મમ્મીને શું જવાબ આપવો? આ તો મમ્મીને પૂછ્યા વગર 33 ને 33.5 ને 33.70 સુધી પહોંચી ગયો. હા, પછી તો આ તારે બધું મફતમાં જ ખાવું છે એમ ના ચાલે ને. મહેનત અમારી, તારે કઈ બોલવાનું પણ નહીં. અને અમે જો તને કઈ કહીએ તો અમારું સાંભળવાનું નહીં. અને તારે તો અમારી ઉપર રહીને કામ કરવું છે. હા, તો રે ને. તમારું રહ્યું ને મારું રહ્યું 35%માં ફિક્સ કરો. ના 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 ના, હું શું કહું છું સાંભળો તમે. શું? તમારો મગજ પેલા ઠંડો કરો એકદમ. ના ના, ઠંડો કેવી રીતે થાય? પણ કરો. તું મને કે ને. અરે કંટાળી ગયો છું હું. મારે તને સમજાવવાના, મમ્મીને સમજાવવાના, પપ્પા પાસેથી કામ કઢાવવાનું, પ્લાનિંગ બનાવવાના, પ્લાનિંગ બનાવ્યા પછી નિષ્ફળ જાય પછી મીટિંગ કરવાની, મીટિંગ કર્યા પછી તમારે ઝઘડો કરવાનો, ઝઘડો કર્યા પછી મારે તમારી સાથે અલગથી તડિંગા લેવાના. પતી ગયું ને તમારું. હવે તમે એક શબ્દ નહીં બોલો, મને ખબર છે. હવે જો આપણે ઘર જેવા સંબંધ છે કે નહીં? હા કે ના? હા હે ને? છે થોડા ઘણા. થોડા ઘણા કઈ વાંધો નહીં. ચલો ને. હા, તમારું રહ્યું અને મારું રહ્યું 35%માં આ પાડી દો સિદ્ધતથી. શાકભાજી લેવા આવ્યો છું. હા, નહીં. કે 5 રૂપિયામાં આપી દો, 10 રૂપિયામાં આપી દો. અરે રૂપિયાના ધાણા મરચી મફતમાં આપી દો. હે એવું હોય? આપણા ધંધામાં એવું હોય? 33.50% આપીશ, 70 પણ નહીં. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. બસ તો હવે છે ને આગળ એક શબ્દ બોલતી નહીં, મમ્મીની ઉપરવટ જતી નહીં. તારે જો સરખી રીતે કામ કરવું હોય ને તો મમ્મી જેવી રીતે કહે ને એમ જ કરજે. અને બાકી રહી વાત આ ડોસાની, આ ડોસા માટેનો મેં બરાબરનો પ્લાનિંગ બનાવ્યો હું છે. શું કહું છું? શું? હા, તમે એના સગા દીકરા છો બરાબર. આમ આપણે પ્લાનિંગમાં હા, તો એ તમને કઈ આપતો નથી. હા, મમ્મી કેટલા દિવસથી આમ ને આમ એમની સાથે રહે છે બરાબર. આ નાટક બધા કરે છે તો એને કઈ નથી આપતો, તો આ ડોહો કોઈને આપવાનો છે કાઈ કે નથી આપવાનો? અરે આપશે, મને નથી લાગતું કે એ આપે એમ. આપવું જ પડશે. આખરે ડોસાની આગળ બીજો કોઈ ઓપ્શન જ નથી. શું કરશે બિચારો? હા, ગમે ત્યાંથી ગમે તેમ કરીને એવી રીતે બ્લેકમેલ કરીશું ને કે પૈસા એણે વ્યાજે લાવીને પણ આપવા પડશે. પ્રેમથી વાત કરજો પહેલા. હું જોઈશ મારે શું કરવું અને શું નહીં. સમય જોઈને વાર કરીશ. અને એકવાર મારો વાર થઈ જશે ને પછી જોજે તું, આ ડોસાને છટકવું હશે ને તો પણ છટકી નહીં શકે. હા, કુલ ડાઉન, શાંતિથી બધી વાત કરજે હવે. લાવ મારો ફોન. લો. મને જે વિચાર આવે છે એ વિચાર અશોકને કહું, કારણ કે હવે તો ઘણો સમય થઈ ગયો. એના પપ્પા આ જ શહેરમાં છે, મળીએ તો ખરા. અશોક બધી હકીકત જાણે, વાત સાચી, પણ એ માનશે કે નહીં એ બહુ મોટી વાત છે. અશોક બેટા, હા બોલો મમ્મી. આસપાસી તબિયત બગડી ગઈ છે? તબિયત તો તને ખબર છે ને, હારી નરસી રહ્યા કરે છે, પણ મારે તારી હારે વાત કરવી છે બેટા. હા બોલો ને મમ્મી. વાત એમ છે કે આ તારા પપ્પાને મળીએ તો. બસ મમ્મી, હવે આગળ એક શબ્દ નહીં બોલતા.
હું મારા બાપનું નામ સાંભળવા નથી માંગતો. આવું હું કામ બોલે છે બેટા? માનું છું કે તારા પપ્પા આપણને મૂકીને વયા ગયા. હે મમ્મી, એણે આપણા ઉપર જરી કઈ દયા રાખી? હાવ નાનો એવો હતો અને આપણને મૂકીને વયા ગયા તો ત્યારે જરી કઈ વિચાર ન કર્યો એણે કે હું કરી રહ્યો છું? હાવ સાચું કીધું બેટા. એમને તો જરાક વિચાર ન કર્યો, પણ એ જીવે છે, હયાત છે, એ વાતને આપણે કઈ રીતે ઉથલાવી શકીએ? મમ્મી, આમાં તમારી જ ભૂલ છે. હા, માનું છું કે એની પાસે રૂપિયા હતા, પણ આમ તમને છોડીને બીજા લગ્ન તો ન કરાય ને. તમારે એને આ શહેરમાં લાવવાની શું જરૂર હતી? હાવ સાચું કીધું બેટા. ભૂલો તો ઘણી કરી છે જીવનમાં. શહેરમાં લાવ્યા પછી તારા પપ્પા આપણને છોડીને જતા રહ્યા. વિચાર્યું નહોતું કે આમ નોંધારા કરી દેશે આપણને. પણ જો બેટા, એકવાર તો એમને મળીએ, એમને ભાન થાય કે આપણે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. નહીં મમ્મી, મારે નથી મળવું અને તમારે પણ નથી મળવાનું. અરે જરીક વિચાર તો કરો. તમે કેટલા વર્ષ સુધી એને યાદ કરીને રડતા હતા. એ તમને કાંઈ યાદ નથી આવતું? યાદ છે ને બેટા, એમ કેમ ભૂલી જાઓ? પણ એક જ શહેરમાં રહેવા છતાં પણ દૂર દૂર રહેવું પડે. અને હવે તો તારા લગ્ન થઈ ગયા છે, એ હંધી વાતે જણાવવી પડશે. જો આપણે ગમે એટલા નારાજ રહીએ, પણ એ વાત થોડી ભૂલાવાની કે એ તારા પપ્પા છે. હું એને પપ્પા મારા માનતો જ નથી. સમજ્યા તમે? મારે પપ્પાના પ્રેમની જરૂર નહોતી જ્યારે હું હાવ નાનો હતો. હા બેટા, જરૂર તો તને અને મને બંનેને હતી, પણ આપણે આપણા નસીબને દોષ દેવાય, બીજા કોઈને ન દેવાય. તને ખબર તો છે કે તારા પપ્પા સમજાવ્યું ને મમ્મીને સમજાવ્યું. હા, પાછા પપ્પાનું રટણ લઈને બેસી ગયા છે. છોથામીની બહુ ખોટું ન લગાડતા, પણ તમારા સસરાજી આ શહેરમાં રહે છે. મારી ઈચ્છા છે કે એ ભલે અમને મૂકીને ગયા, પણ એકવાર એમને આપણે મળવું જોઈએ. તમારી ઈચ્છા એવી છે ને, પણ મારા સસરાની એ શું વિચારી રહ્યા છે? જો એમને તમારી એટલી ચિંતા હોત, તમારું એટલું દાચતું હોત, તમારા પ્રત્યે લાગણી હોત, તો તમને મૂકીને ના ગયા હોત ને. એકદમ સાચું કહ્યું તમે. જો અમારી ચિંતા હોત, અમારી પડી હોત ને, તો અમને આવા નોંધારા ના કર્યા હોત, બીજા લગ્ન ન કરી લીધા હોત. પણ હવે જે કર્યું છે એ વાત તો તમને અને મને બંનેને ખબર છે. પણ પપ્પા છે ને, તમને એકલા મૂકીને ક્યારને આગળ વધી ગયા છે. અને તમે પણ જીવનમાં આગળ વધતા શીખો મમ્મી. મારે તમને સમજાવવાની કે કહેવાની જરૂર નથી. તમને મારા કરતાં વધારે ખબર પડે છે. પણ તમે જ વિચારો ને, એમને જ આપણે કંઈ પડી નથી, મળવું નથી, તો આપણે શું કામ સામેથી જવું જોઈએ? કહેવાય છે ને, જ્યાં માન ન હોય ને ત્યાં 1 મિનિટ પણ ના રહેવું જોઈએ. અરે પપ્પા, અહીંયા કેમ બેઠા છો? બેઠો છું બહાર. કેમ? જુઓ પપ્પા, હું તો તમને છે ને એક જ વાત કહીશ. હા, જો તમે અને મમ્મી, હા તમે લોકો તમારા ઝઘડાનો અંત નહીં લાવો ને તો નક્કી. હા, તમારે આજે તો શું, હા મને લાગે છે જ્યાં સુધી જીવશો ને ત્યાં સુધી આવી રીતે બહાર જ બેસવાનું થશે. એટલે તું શું કહેવા માંગે છે? કહેવા તો એ જ માગું છું કે જુઓ, હા મારા મમ્મીની સામે પડવામાં કોઈ જ ફાયદો નથી. હા, તમે જેને નમતું સ્વીકારી લો.
અને મમ્મી કહે છે ને એ રીતે આ બધી જ પ્રોપર્ટી તમે મમ્મીના નામે કરી દો. બસ સિમ્પલ વાત છે. ઈશ ને સપના જોવાના ભૂલી જજો. તું તારી મમ્મીને કહી દેજે કે પપ્પાએ ચોખ્ખી ના પાડી છે. તું એનો દૂત બનીને આવ્યો હોય ને તો મારો દૂત બનીને જાય એની પાસે અને એને કહી દે કે પપ્પાને સમજાવ્યા પણ એ નથી સમજતા. પ્રોપર્ટી તો 1 રૂપિયો નહીં થાય એના નામે. જુઓ પપ્પા, આપણે લોકો હજી પ્રાચીન સમયમાં નથી જીવતા. અત્યારનો સમય છે. આ દૂધ બનીને આવવું, એકાબીજાના સંદેશા પહોંચાડવા, આવું મને નથી આવડતું અને મારા મમ્મીએ આવું મને શીખવ્યું પણ નથી. હા તો મને તમારા પ્રત્યે લાગણી છે, ચિંતા થાય છે તમારી કે આવી રીતે રોજે રોજ મમ્મી સાથે ઝઘડાઓ થશે તો એકના એક દિવસ પપ્પા નક્કી આ કંઈક મોટા પાયે થશે ને ત્યારે તમે જ સલવાઈ જશો. આ લોકોને મોઢું બતાવ્યા જેવા નહીં રહી શકો. તમે જ વિચાર કરો ને, 2 પત્નીઓ છે તમારે. આ 2 પત્નીઓ હા લોકોની નજરમાં આવશો અને લોકો તમને કહે છે આટલી બધી મિલકતો, આ બધી મિલકતો વચ્ચે ઝઘડાઓ, કેટલા બધા ટોપિક્સ આવશે. વિચાર તો કરો. હા મેં તો છે ને તારી મારે લગ્ન કર્યા ને ત્યારનો જ હું હલવાઈ ગયો છું, સમજ્યા? હવે તો નસીબમાં જે લખ્યું હોય એ ભોગવવું જ પડે પપ્પા. આ નસીબમાંથી કોઈ લઈ પણ ના શકે અને નસીબમાંથી કોઈ આપી પણ ના શકે. તો પપ્પા હું તો હજી કહું છું માની જાઉં ને. અને આમ પણ આ તમારે ક્યાં મમ્મીના નામે બધું કરવું છે? આ મમ્મીના નામ ઉપરથી આજે નહીં તો કાલે મને જ મળવાનું છે. મતલબ કે બધી જ પ્રોપર્ટી તમારા વાલા દીકરાના હાથમાં જ આવશે. તો પછી શું કામ ચિંતા કરો છો? આપી દો ને. તમે છે ને બધા એક થઈ ગયા છો, સમજ્યા? અને તું આ લાગણી, આ પ્રેમની ભાષા બોલે ને એ બધી મને ખબર પડે, સમજ્યા? હું છે ને 250 વીઘાનો ખાતેદાર છું, કંઈ એમનામ નથી બન્યો. બધાય તમારા નાટક છે ને બધા મને ખબર જ છે. એટલે એ રીતું રહેવા દે છે. મારી સામે એવી પ્રેમની ભાષા બોલવાની રહેવા દે. પપ્પા મતલબ તમે સીધી રીતે માનવાના નથી એમ જ ને? સીધી રીતે એટલે તું બીજું શું કરવા માંગે છે? તો તમને શું લાગે છે? હા મારા મમ્મી, આ જોયા છે મારા મમ્મીને? મારા મમ્મી કેટલા મોડર્ન છે અને તમારી જેવા બાબા સાથે લગ્ન કરે લાગે છે? કોઈ પણ એંગલથી ના કરે. શું કામ લગ્ન કર્યા છે, શું કામ લગ્ન કરીને ઘરમાં આવ્યા છે, આ બધું જ તમે મારા કરતાં સારી રીતે જાણો છો. હા જો પપ્પા, હા કોઈ પણ વ્યક્તિ જે ઈરાદાથી આવ્યું હોય ને એનો ઈરાદો એમની વીસ પૂરી કરી દઈએ ને તો આપણને પુણ્ય મળે. પણ તમે જેને એવું કંઈ નહીં કરો, ખબર છે, જો સીધી રીતે તમે અમને આ પ્રોપર્ટી અમારી માલિકીના હકો નહીં આપો ને તો યાદ રાખજો એક દિવસ એવો પણ આવશે કે તમને ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢી મૂકશું. અરે એ પહેલા તો હું તમને બધાને ધક્કા મારીને બહાર કાઢું ઘરની બહાર. ઓકાત છે મારા મમ્મીની સામે બોલી પણ નથી શકતા. હવે મિયાવની મીંડળી થઈને રહેવું પડે છે. તમે જેને પપ્પા કઠપૂતળી જો કઠપૂતળી, અમે લોકો જેમ નચાવીએ અને જેવી રીતે આંગળી કરીએ ને તમારે એટલું જ નાચવાનું અને એવી રીતે જ નાચવાનું. એટલે તમારે જેને પપ્પા વધારે દુઃખી ના થવું હોય ને વધારે જો લાઈફમાં આવી રીતે હેરાન થઈને જીવવું ના હોય ને તો હજી એ કહું છું શાંતિથી બધી જ જમીન તમે અમારા નામે કરી દો. એમાં જ તમારો ફાયદો છે. અરે પણ તમે આવું કરો છો શું કામ? મને એ ખબર નથી પડતી. જમીન માટે, હા જમીન, હા મિલકત, હા પ્રોપર્ટી, હા જેટલું પણ તમારી પાસે છે ને એ બધું જ અમને જોઈએ છે. હવે આપી દો ને અમને. આ કહી દીધું ને કે શું કામ કરીએ છીએ, શું કામ નથી કરતા તમારી સાથે આ બધું. આ મારી જમીન, આ મારી મિલકત એ આજે હું તમને નહીં આપું અને કાલે નહીં આપું. શું બોલ્યા તમે? મને કઈ નહીં આપો એમ? હે પપ્પા ધ્યાન રાખજો. હા પપ્પા નથી, પપ્પુ છો પપ્પુ. અને તમારી પાસેથી કેવી રીતે કઈ વસ્તુ પડાવીને મને બહુ સારી રીતે આવડે છે. હવે જુઓ, હવે તમને ખબર પડશે કે આ તમારો દીકરો શું વસ્તુ છે. આ ઘરમાં એવી રીતે રાખીશું ને એવી રીતે તમને જીવવા મજબૂર કરીશું ને કે તમને જીવવા કરતાં મરવાનું પસંદ આવશે. અને તમને એકવાર એવું ફીલ કરાવી દઈશું કે આ બધી જ જમીનનું કોઈ મૂલ્ય નથી. મૂલ્ય છે ને તો માત્ર ને માત્ર તમારા જીવનનું. પછી શું કરશો? પછી હું પણ જોઉં છું કે આ જમીન, આ મિલકત મારા નામે કેવી રીતે નથી થતી. હા મારે આવા દિવસો જોવા પડે ને એની બદલે હું આ બધી જમીન મારી મિલકત દાનમાં ન આપી દઉં. ઓ દાનમાં આપવા વાળા, હા દાનમાં આપીને શું મળવાનું છે? હા પોતાના દીકરાઓ રખડી જશે એ નથી વિચાર કરતા? દાન ના આપી દો. હવે દાનમાં આપવાનો વિચાર પણ ના કરતા. આજે બોલ જા.
બીજી વાર બોલશો ને તો 32 દાંત બહાર કાઢીને તમને હાથમાં આપી દઈશ. રમતા રહેજો પછી દાંતેથી. ધ્યાન ના આપી દઈશ. અરે મારું ગળું પકડી દીધું. કાલે ગળું દબાયું હોત ને મારે જ કંઈક રસ્તો કરવો પડશે. કંઈક વિચારવું તો પડશે જ આના માટે. સારું થયું તું મને અહીંયા મળી ગઈ. પણ તમે અહીંયા? હા, અત્યારે હું બહુ દુઃખી છું અને મને ખબર નથી કે ભવિષ્યમાં મારું શું થાય. શું થવાનું હોય? તમારું ભવિષ્ય તો સારું જ છે ને. તમને ક્યાં વાંધો છે? તમે વિચાર તો કરો. વર્ષો પહેલાં મને અને મારા દીકરાને નોંધારો મૂકીને આ શહેરમાંથી જતા રહ્યા બીજે રહેવા. પછી પાછા આવ્યા, એકવાર મળ્યા પણ ક્યારે વિચાર ન કર્યો કે તમારો દીકરો અને તમારી પત્ની કઈ હાલતમાં જીવી રહ્યા છે. જુઓ, ખોટું ના લગાડતા પણ તમે મારા અને મારા દીકરા સાથે બહુ અન્યાય કર્યો છે અને અત્યારે તમે કઈ વાતથી દુઃખી છો? તમારે તો સુખના હિંડોળે ઝૂલવું જોઈએ ને. મેં તો એવા પાપ કર્યા છે ને કે એની સજા મને તો લાગે છે મને એની સજા મળે છે. તને મેં દુઃખી કરી, આપણા દીકરાને નિરાધાર કર્યો. અરે જેની પાસે મારે રહેવાનો સમય હોય, જેને લાડ કરવાના હોય, એ દીકરાને હું છોડીને જતો રહ્યો અને એ કેની માટે? ફક્ત એક સુંદર સ્ત્રી માટે. તમે તો મૂકીને જતા રહ્યા પણ અમે લોકોએ બહુ દુઃખમાં દિવસો કાઢ્યા. હવે તો દીકરો મારો મોટો થઈ ગયો, પરણી પણ ગયો. તમને તો ખબર કોઈ વાતની છે જ નહીં. ક્યારેય વિચાર્યું પણ નથી કે અમે લોકો કઈ હાલતમાં આવીશું. અરે હું કઈ હાલતમાં છું એ તો જાણવાની કોશિશ કર. અરે મેં જેની સાથે લગ્ન કર્યા ને એણે મને દગો દીધો. એણે ફક્ત મારો પ્રેમ નથી જોયો, એણે મારી મિલકત જોઈ છે. અને હવે તો એણે એમ કહી દીધું કે તમે આ બધી મિલકત મારા નામે કરી દો, નહીંતર જોવા જેવી થશે. ચોખ્ખું એણે કહી દીધું કે મેં ફક્ત પૈસા માટે જ તમારી સાથે લગ્ન કર્યા હતા, નહીંતર તમારે જેવા ડોસાની સામે હું ન જોઉં, થૂકું પણ નહીં. પણ એ સમયે તો તમારી આંખે પ્રેમની પટ્ટી બંધાઈ હતી. તમને રૂપ દેખાતું હતું, સંસ્કાર નહીં. હું તો સમજાવીને થાકી ગઈ પણ તમે સમજ્યા ક્યાં? આજે પણ એ દિવસ યાદ છે. મારા દીકરાએ મારી આંગળી ઝાલી હતી અને તમે અમને પડતા મૂકીને જતા રહ્યા. હું ને મારો દીકરો બહુ રડ્યા છીએ તમારા વિરહમાં. જુઓ, અશોકને મેં એકવાર વાત કરી હતી કે તારા પપ્પા આ જ શહેરમાં રહે છે, એકવાર આપણે મળીએ. પણ એને મને ચોખ્ખી તમને મળવાની ના પાડી દીધી. અને રહી વાત તમારી આ બીજી પત્ની, જેણે તમારી પાસેથી બધું જ લઈ લીધું છે, તો હવે એને લઈ જ લીધું છે કે લેવા માંગે છે, તો એ તો જેવું તમે વાવશો એવું લણશો. તમે બાવળ જ વાવ્યા છે તો પછી ફળની આશા તો ન રખાય ને, કાંટા જ આવે ને. હા, અત્યારે તો એ મા દીકરો બંને એક થઈ ગયા છે. બંને મને ધમકી મારે છે કે તમે આ બધી જાયદાદ અમારા નામે કરી દો. મને તો બહુ પસ્તાવો થાય છે કે મેં તને તરછોડી દીધી. દેવી જેવી મારી પત્ની, એને મેં તરછોડી દીધી. તો હું એક તને વિનંતી કરું છું કે પાછા આપણે એક ન થઈ શકીએ? શું આપણો પાછો પરિવાર એક ન થઈ? બહુ મોડું થઈ ગયું છે. તમે જીવનની નવી શરૂઆત કરી દીધી છે. હું અને મારો દીકરો બહુ પાછળ રહી ગયા છે. તમારી લાઈફમાં અમારી કોઈ જગ્યા નથી અને હું બનાવવા ઈચ્છું ને તો પણ બની શકે એમ નથી, કારણ કે અશોક નહીં માને.
તમારા જેવો છે તમારો દીકરો, એકદમ જિદ્દી, કોઈનું સાંભળે એવો નથી. પણ હા, હવે મોટો થયો, કમાતો થયો, તો મેં આપેલો દરેક ભોગ એને સારો લાગે છે. એ મને સમજે છે કે હું એની મા અને બાપ બંને છું. એ તમને બહુ નફરત કરે છે અને એટલો જ મને પ્રેમ કરે છે. જુઓ, અત્યારે તો હું કંઈ ન કહી શકું કે આપણે એક થઈશું કે નહીં થઈએ. ભવિષ્ય કોણે જોયું છે? અરે હું એની પાસે માફી માગીશ. ભલે એનો બાપ રહ્યો, પણ હું એના પગમાં પડી જઈશ કે આ તારા બાપની એક ભૂલ હતી, એને માફ કરી દે. તો એ મને માફ નહીં કરે? એ તો સમય પર જ બધું છોડવું પડે. હું રજા લઉં. હા, કાંઈ કામ હતું? હા, કામ તો હતું. હા, બોલ. અશોક, હું માનું છું કે પપ્પાથી ભૂલ થઈ ગઈ છે. તુંય પપ્પાની વાત લઈને આવી. હા, વાત તો સાંભળો. પપ્પાની વાત કરી રહી છું, પણ પહેલાં છે ને તમે શાંતિથી મારી આખી વાત સાંભળી લો. તમને યોગ્ય લાગે ને તો મારી હામાં હા ભરજો. હા, બોલ. જો માણસ માત્ર ભૂલને પાત્ર. જીવનમાં માણસથી જ ભૂલ થાય છે, જનાવરથી નહીં. હા, માનું છું કે માણસથી જ ભૂલ થાય, જનાવરથી નહીં. પણ ભૂલે જોવી જોઈએ ને કે કેવી ભૂલ કરી છે. કોઈના લીધે કોઈની જિંદગી ઝેર બની ગઈ હોય તો પછી એ ભૂલ ન કહેવાય. સમજી શકું છું, તમે તમારા પપ્પાને માફ નથી કરી શકતા. એમને જ્યારે તમારે એમની જરૂર હતી તો એ તમને છોડીને જતા રહ્યા હતા. સમજી શકું છું, એક બાપનો પ્રેમ શું કહેવાય ને સારી રીતે ખબર છે મને. પણ તમે તમારા પપ્પાને માફ નથી કરતા. પણ તમારા મમ્મી તો એમને માફ કરી દીધા છે ને. કોણે કીધું? આઈ મીન તમારા પપ્પા તમારા મમ્મીને પ્રેમ નહોતા કરતા, પણ તમારા મમ્મી એ તો તમારા પપ્પાને પ્રેમ કરે છે ને. એમને પોતાના જીવનસાથી માને છે, તો એમને ખાતર એકવાર વાતને જતી કરી દો. અરે આ કેવી વાત કરે છે? તને ખબર છે મને મારી માએ કેવી રીતે મોટો કર્યો છે? તું વિચાર કર ને, જેનો બાપ ન હોય છતાંય ના હોય, અને તું વિચાર કર કે એની મા એને કેવી રીતે મોટો કરે. કાંઈ આધાર જ નહીં, આ કાળી મજૂરી કરીને મને મોટો કર્યો છે. પણ મમ્મી પપ્પાને નથી ભૂલી શકતા એનું શું? હા, તમે તમારા ગુસ્સામાં, તમારી નફરતમાં તમે મમ્મીનું પણ નથી વિચારતા. હા, મમ્મી શાક લેવા જાય છે એવું બજારનું બહાનું કાઢીને જાય છે, પણ તમને શું ખબર કે બજાર જાય છે કે કોઈને મળવા જાય છે? હા, કોણે કીધું આ વાત? તને કોણે કીધી? ખબર છે મને, બધું જાણું છું. મેં મારી આંખે જોયું છે, એટલે જ તમને કહું છું. આ બધી વાત તને ખબર છે તો પછી અત્યાર સુધી મને આ વાત કેમ ન કરી? હા, તમારા ગુસ્સાના લીધે. હા, તમને વાત કરી હોત તો તમે મમ્મીને પણ ખીજાતા ને પપ્પાનો પણ વારો કાઢી નાખત. જો તમે કંઈ બોલ્યા છો કે તમે કોઈને કાંઈ કીધું છે ને તો તમને તમારા મમ્મીના સમ છે. હા દામિની, હા, સમ આપીને છે મને બાંધી દીધો. હા, કારણ કે તમે છે ને આ પોતાના નફરતમાં કંઈ જોવા માટે તૈયાર નથી, કંઈ સમજવા માટે તૈયાર નથી. જો પપ્પાથી ભૂલ થઈ ગઈ, જવા દો ને. હું એમ કે કહું છું કે તમે પપ્પાને માફ કરી દો ને એમની સાથે પાછા રહેવા લાગો. પણ મમ્મી માટે તમે એટલું કરી શકો ને. મમ્મીએ આખી જિંદગી તમારા માટે ખર્ચી નાખી, તમારા માટે કાળી મજૂરી કરી, તમે જ કહ્યું ને. તો પછી તમે મમ્મી માટે એટલું ના કરી શકો? નહીં, મમ્મી કદાચ મને ગ્લાસમાં ઝેર ભરીને આપે ને તો હું પી જાઉં, પણ એ એમ કહે કે પપ્પા સાથે સમાધાન કરવું છે તો એ વાત હું આજે નહીં માનું અને કાલે પણ નહીં. અને હા, હું એને બાપ તો છે ને કોઈ દિવસ માનીશ જ નહીં. નહીં માનતા? કોણ કહે છે કે તમે સમાધાન કરો? વાત ફક્ત મળવાની છે. એકવાર
પપ્પાને મળી તો જુઓ શું વાત છે ને શું નહીં. બની શકે કે કદાચ કંઈક બીજી જ વાત હોય. આ કહેવાય છે ને સિક્કાની બે બાજુ હોય છે. એ સિક્કાની જેટલી બાજુ હોય એટલી એ મારે નથી જોવું. પણ મને છે ને આ મારી માનું ગયું જીવન બધું યાદ આવે છે. તું મારી વાત સમજવાની કોશિશ કર. તમે સમજવાની કોશિશ કરો. આ તમારા કારણે મમ્મીએ પપ્પાને છુપાઈને મળવું પડે છે. પોતાના જ ઘરવાળાને આવી રીતે કોણ મળે? હું એને નહીં મળવા દઉં અને તારું નામ પણ નહીં આપું. હું એવું કરીશ, તું ખાલી જો. તમને યોગ્ય લાગે ને એ કરો. હું તો તમારા મમ્મી માટે કહી રહી હતી. તમારા મમ્મીનું દુઃખ મારાથી નથી જોવાતું. અરે દુઃખ તો મારાથી પણ નથી જોવાતું, પણ આ મારા બાપનું નામ લે ને જ્યારે મારામાં ક્રોધ ભરી આવે છે. ખબર નહીં આવો બાપ મને કેમ ભટકાણો. સારું, આ ઘરની સદસ્ય હોવાને નાતે મને જો યોગ્ય લાગ્યું ને મેં કહ્યું. કરવું ના કરવું એ તમારા હાથમાં છે. આ પાડાની જેમ હોવાનું છે કે તું સવારમાં શું મજાક મસ્કરી કરે છે? ખબર ન પડે સૂતા હોઈએ તો સુવા દેવાય કોઈને. આમ કઈ પાડાની જેમ કઈ આખો દી હું ન કરવાનું હોય તો શું કઈ કામ ધંધો છે મારી પાસે? છે ને? શું કામ ધંધો છે? આ તમને જે મેન વસ્તુ આપી હતી એ કામ કર્યું કે ન કર્યું? શું તે મને મેન વસ્તુ આપી હતી? તે મને કંઈ આપ્યું નહોતું. અને આમ પણ આ બધું જ કામ હું એકલો કરીશ તો તારે શું કરવાનું છે? આ મેં પણ તને કહ્યું હતું કે પપ્પાને ફસાવજે, તારી વાતોમાં લેજે અને પપ્પાને ગમે ને એવી રીતે જ તું ઘરમાં રહેજે, સારી અને સંસ્કારી વહુ બનીને રહેજે. પણ તે તો છે ને આખા પ્લાનનું ધનોત કાઢી નાખ્યું છે. અરે સંસ્કારી તરીકે રહેવાની વાત તો દૂર રહી, પપ્પાએ કહ્યું કે સાડી પહેરજો તો તું તો ઉલટાની વધારે આવા મોડર્ન કપડાં પહેરતી થઈ ગઈ છે. જો મને છે ને આ સાડી બાડી ફાવતી નથી અને સાડીમાં તો મને હાલતાય નથી આવડતું. એટલે હું પ્લાનમાં બધું કરી શકું પણ આ સાડીને એવું હું ના પહેરી શકું. અને રહી વાત પપ્પા અરે વાત નહીં, તું મને એ કે ને આ પ્લાનમાં તારે કઈ કરવું નથી, મમ્મીથી કઈ થતું નથી, તો પછી બધું મારે જ કરવાનું છે. હા, તમારે જ કરવાનું. મને તો એના દીકરાની વહુ બનાવી છે તો દીકરાની કઈ વહુ એવી રીતે સાસરા હારે આવી રીતે વાત કરે? અરે વાત હું તારે સરખી રીતે રહેવાનું કહું છું. બાકી સસરાની સામે બેસીને લટુડા પટુડા કરવાનું નથી કહેતો કે હા સસરાજી તમે બહુ સારા છો, લાવો મને પ્રોપર્ટી આપી દો, એમ નથી કરવાનું. આ કેવી ચીપ બુદ્ધિ છે નહીં? તારી કેવી ચીપ બુદ્ધિ છે જો ને, મેન્ટાલિટી આખી ટોટલ ખર્ચાવાળી વ્યક્તિ છે. ટોટલ બધો ખર્ચો છે તારામાં. મારે કરવો ને, હું કમાઈશ ને હું મારામાં ખર્ચો કરીશ. તમારે શું બળિતરા છે એ કહેશો? તું આ તમને કમાઈશ? વાત કરવાની કીધી હતી, નહીં વાત કરી? તું કમાઈશ ક્યાંથી? આ તમે વાત કરશો ત્યારે હું કમાઈશ ને. આ પ્લાનિંગ સક્સેસફુલ થશે ત્યારે હું કમાઈશ ને. મને ઘણીવાર હસવું આવે તારી ઉપર કે તારે કંઈ કરવું નથી, છતાંય પણ તારે અહીંયા મારા માથા ઉપર બેસીને તાંડવ કરવો છે. તાંડવ મારું કામ જ એ છે. હા, તમારા મમ્મી મારા આગળથી 30,000 રૂપિયા લઈ ગયા છે રોકડા. મમ્મી 30,000 રૂપિયા લઈ ગયા? 30,000 રૂપિયા આપ્યા શું કામ? તારે મને આપવા જોઈએ ને, મમ્મીને શું કામ આપ્યા? તમે શું કરવા ટેન્શન લ્યો છો? આપણે આ પ્લાન સક્સેસફુલ થશે એટલે શું કહેવાય પાછા તો આપી જ દેશે ને. હા, આમ પણ આ બુઢા પાસે ઘણી બધી મિલકત છે. તમે વાત કરી? વાત જ નથી કરી, એ તો પ્રોબ્લેમ છે ને. જો મેં મારી રીતે એને બધું કહ્યું હતું અને સરખી રીતે સમજાવ્યો પણ હતો, પણ જો એણે મને છે ને સાફ શબ્દમાં કહ્યું છે શું? કે જો તમે લોકો જોર જબરજસ્તી કરશો ને તો બધી જ મિલકત હું અનાથ આશ્રમમાં આપી દઈ. હવે તું જ કે આ બધી પ્રોપર્ટી આપણા હાથમાં આવે કે ના આવે, સીધી અનાથ આશ્રમમાં જાય તો આપણને શું મળશે? ઠંડન ગોપાલ ઠુલ્લુ. હા, ઠુલ્લુ લઈને ચુલ્લુ પર પાણીમાં ડૂબીને મરી જવું પડશે બધાએ. હું નહીં મરું. આ છે ને આ તમારે જે કરવું હોય ને એ કરો. મને મારા 30,000 રૂપિયા આપી દો પાછા એટલે હું આ પ્લાનમાંથી નીકળી જાઉં. આ મને તો એમ હતું કે તમારા લોકો ઇન્ટેલિજન્ટ માણસો સાથે હું કામ કરીશ ને તો કંઈક આગળ આવીશ અને મારું નામ થશે. મને કોઈ પૂછશે કે તે કોની સાથે આવું કામ કર્યું તો હું તમારું નામ આપીશ કેમ કે તમે તો ફેમસ છો ને. ના, એક કામ કર ને,
પેપરના ફ્રન્ટ પેજ ઉપર તારો મોટો ફોટો છપાવ અને આપી દે બધાને ઘરે ઘરે જાહેરાત કરીને અને લખજે એમાં કે હું છે ને ફલાણી ગેંગ સાથે સંકળાયેલી છું અને જેટલી ચોરીઓ જેટલા મર્ડર ને જેટલી લૂંટફાટ થઈ જાય ને એ બધી મેં તમારી પાસેથી શીખી છે. તમે જ લોકો મારા ગુરુ છો. એટલે મારે આ બધા પ્લાનમાં હવે રહેવું નથી. મને નથી લાગતું કે ઓલો ડોહો કાંઈક આપી દેશે ને તમે હું પ્રોપર્ટી લઈ એકવાના હતા. તમે કાંઈ હવે બેહો ને ભાઈ આ હુવામાંથી નવરા નથી આવતા. ભાઈ છું તારો પતિ પત્નીનો રોલ કરીએ છીએ. પતિ પત્નીનો રોલ ને તો રોલ ને પણ સિરિયસલી તો નિભાવ. મારે જો બીજી કોઈ લપન છપ્પનમાં નથી પડવું. મને મારા 30,000 રૂપિયા આપી દો એટલે હું મારા બીજા ધંધે વળગું. મારી આગળ રૂપિયા હતા ઈ તમારી માં લઈ ગઈ ખોટની એકલી એમ. આ ઘડિયાળ મારે શું કરવી? પ્રોપર કંપનીની છે 3.5 લાખ રૂપિયાની. ગઈ પાર્ટીને જ્યારે ફસાવી હતી ને ત્યારે એની પાસેથી લીધી હતી. જા આજથી તારે. મારે રોકડા પૈસા જોતા. ઘડિયાળું હું ન લઉં. અરે વેચી નાખજે આમાંથી. અરે નથી વેચવી, પૈસા જોતા કીધું ને મેં. તને ખબર પડે કે આ શનિવારીની છે? આમાં કંપનીનું નામ ક્યાં લખ્યું છે? મતલબ તો તું ના પાડતી હોય ને કે થઈ ગઈ કાળી થઈ ગઈ. અને કોણ મારા 500 રૂપિયા કોઈ નો આપે? મેં તો 50 માં જ લીધી હતી શનિવારીમાંથી. ખબર પડે આ તમે જેવા સમજો છો ને એવા ભોળા નથી અમે. મને મારા 30,000 રૂપિયા જોવે છે અને આ પ્લાનિંગ માંથી હું નીકળું છું. બરાબર? તમારે હુજે ને એફોર્ડ. અરે પણ મારી વાત તો સાંભળ. અરે બેટા જરા સામુ તો ધ્યાન આપ. મોબાઈલમાં શું વાત કર્યા કરે છે? અરે પીછે અંકલ આ જુઓ ને હમણાં નવો બિઝનેસ શરૂ કરવાનો છું. આ પપ્પા પૈસા આપી દે ને એટલે તમે વાત જ ના પૂછો. આ બધી તૈયારીઓ કરવી પડે ને એની માટે વાત કરતો હતો. પણ બિઝનેસ કરવો છે અને પપ્પા પૈસા આપી દે એટલે એમ કે અમારા પપ્પા હા જુઓ ને એનો લોભ લાલચ મોહ માયા કંઈ મૂકી જ નથી શકતા. એમને કેટલાય સમયથી સમજાવું છું કે શું કરવું છે હવે. હા બધું કંઈ સાથે લઈને તો જવાના નથી તો પછી દીકરાના નામે કરી દેવું જોઈએ ને. પણ કરતા જ નથી ને. બોલો હા જો બધું મારા નામે કરી દે ને તો મારે મહેનત જ ના કરવી પડે. અરે બેટા તારે નામે કરવાની શી જરૂર છે? બધું તમારું જ તો છે. હું એ જ કહેવા માંગુ છું કે દેખીતી રીતે બધું જ મારું છે પણ છતાંય વાપરી નથી શકતો. હવે તમે જ કહો આ કોણ એવા દીકરાઓ હોય અને કેવા એના બાપ હોય કે જ્યારે પોતે દીકરો નોકરી કરે એના કરતાં પોતાનો બિઝનેસ સંભાળે એ ના ગમે. પણ મારા પપ્પાને નથી ગમતું. મારા પપ્પા હા 1000 વખત કહ્યું કે મને છે ને તમારી પ્રોપર્ટી થોડી ઘણી સેલ કરીને એક નાનકડું અમથું સ્ટાર્ટઅપ કરવા દે તો શું જતું હશે કોણ જાણે શું હશે. અરે બેટા તને જરૂર પડે પૈસા આપે જ તો છે અને તને સાર સંભાળ રાખે છે. પછી તો શું તારે ચિંતા કરવાની જરૂર છે? અને હા બેટા તું તારી જાતે પગ પર ઊભો થા અને પછી પાછળ બધું તમારું જ છે. શું આ બધી છે ને કહેવાની વાતો અલગ અને કરવાની વાતો અલગ છે. મારા પપ્પાનું કામકાજ પણ એવું જ છે. હા તમારા મોઢે આવીને બહુ સારી વાતો કરતા હશે ને કે મારો દીકરો મને આવી રીતે રાખે છે, મારી વહુ મારી પત્ની મને આમ રાખે છે. પણ હા એના મનમાં શું છુપાયેલું છે ને એ ક્યારેક એમની પાસે બેસજો તો ખબર પડશે. આ ક્યારેય પણ અમને સરખી રીતે બોલાવતા પણ નથી. આ ઘરમાં અમારી માન મર્યાદા ઇજ્જત એવું કંઈ નથી રાખ્યું. આ પપ્પા હેરાન કરી નાખ્યા છે હવે અમને તો. પણ જો બેટા હું તો તને સાચી વાત કહું છું કે તું જે આવી રીતે વાત કરે છે કે માંગીને જે કઈ વસ્તુ માંગવા જશે ને એ બહુ યોગ્ય નથી લાગતું. અને હા કાલ તમે ધક્કો મારીને બહાર કાઢી મૂકો તો એની શું દશા થાય? તો એમ પણ થાય આમ પણ હા જે વ્યક્તિની લાયકાત ના હોય એને એવી રીતે પણ રહેવું જ પડે. હા જુઓ ને મારા પપ્પાની પાસે બધું છે છતાં પણ અમે તો ભિખારી જેવી જ જિંદગી જીવીએ છીએ ને. નહીં બેટા મારા મમ્મીને કંઈ જોતું હોય તો પપ્પાની પાસે માંગવાનું, પપ્પાને હાથ જોડવાના, વિનંતી કરવાની, પછી પપ્પા આપે. આપીને પણ અમારે હિસાબ આપવાનો. હવે તમે જ કહો ને આ કયો બાપ એવો હશે કે જે પોતાના દીકરા પાસે હિસાબ માંગે અને એ પણ પેટ્રોલનો? હા પેટ્રોલનો પણ હિસાબ માંગી લે. અરે બેટા એ તારા પપ્પા જૂનવાણી વિચારના છે અને સત્ય વાત છે એની પણ કે આપણે હિસાબ કિતાબ તો રાખવો જોઈએ ને. એ આપણા માટે કામનો છે. આપણે કેટલા પૈસા વાપરીએ છીએ, કેટલી આવક થાય છે, કેટલી જાવક થાય છે, ક્યાં કેવી રીતે વાપરીએ છીએ, એમાં તમને વાંધો શું છે તમારે હિસાબ આપવામાં? તમે ક્યાં ખોટી રીતે પૈસા વાપરો છો? હું એ જ કહી રહ્યો છું. સમજાવો તમે તમારા મિત્રને કે જો આવી રીતે ચાલતું રહેશે ને તો એ દિવસ દૂર નથી કે એક બાપ દીકરા વચ્ચેનું અંતર બહુ વધારે પડતું વધી જશે. અને આમ પણ મારા પપ્પા તો અમને ઘરમાં રાખવા જ નથી માગતા.
હવે તો આખા ગામને જઈને વાતો કરે છે. હા 2 દિવસ પહેલા મનસુખ કાકા મળ્યા હતા. એમણે પણ મને વાત કરી, મને બહુ સમજાવ્યો કે તારા પપ્પા સાથે આવું વર્તન ના કર, તારા પપ્પાને સરખી રીતે ઘરે રહેવા દે, તારા પપ્પા બહાર બેસીને રડે છે. તો હું શું કરું? પપ્પાની ટેવ છે, પપ્પાને કોઈ કામમાં સારું દેખાતું જ નથી, તો એમાં અમારો શું પ્રોબ્લેમ છે? અરે તારા પપ્પાને તમે જે સમજી જ નથી શક્યા. તું કે તારી મમ્મી તમે પૈસા માટે ખોટી જીત પકડો છો. એ તમને વારે વારે જરૂર પડે ત્યારે પૈસા આપે જ છે, તમને દેખરેખ રાખે છે, પછી તમારે શું કામ એની પાસે માંગવું જોઈએ? હા સાચી વાત છે. હકીકતમાં તો મારા પપ્પા અમને અને અમે અમારા પપ્પાને સમજી જ નથી શક્યા. અરે કેવો પુરુષ કહેવાય, વિચાર તો કરો. એકવાર લગ્ન થઈ ગયા હતા, પત્ની ઘરમાં હતી, પત્ની તરફથી દીકરો પણ ઘરમાં હતો, એમ છતાંય લફડું કર્યું. આ લફડું કરીને મારા મમ્મીને ઘરમાં લઈને આવ્યા. હવે મારા મમ્મી અને હું, તમને શું લાગે છે? અરે ભાઈ એ તો અમે પહેલા જ કીધું હતું એને કે તું આ પૈસાના જોરે આબરૂ કરવા જઈ રહ્યો છો ને, એ તારા માટે બહુ યોગ્ય નથી. પણ નહીં સમજો, હું પૈસાના જોરે બધું જ કરીશ. આજે એને પસ્તાવો થાય જ છે એનો. રંગીન બનાવી હતી એને દુનિયા, બહુ મોજશોખ કરવા હતા, અને અમે એ જ મોજશોખ કરાવી રહ્યા છીએ. એની આ રંગીન દુનિયાને અમે સજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે તમે જોજો એના સપના કેવી રીતે પૂરા થાય છે અને કેવી રીતે નહીં. તડપાવીને હેરાન ના કરીએ ને તો મારું નામ પણ રાધાબેનનો દીકરો નહીં, યાદ રાખજો. છો બેટા, આટલું ખરાબ કરી રહ્યો છે. નરેશની કેવી દશા થઈ ગઈ, નહીં ઘરનો નહીં ઘાટનો. શું થયું? આ મફતના રૂપિયા ઉપર રાજ કરવું છે, બીજો કઈ કામ ધંધો છે ખરો? આ રૂપિયા 30,000 નો ફોન જો પસાડવામાં. આ એક તો તમે મારા 30,000 રૂપિયા લઈ ગયા, દેવાની ખબર પડે? પણ 30,000 રૂપિયાનો ફોન હું કામ લેવો જોઈએ? તારા મોઢાની કિંમત આમ જોવા જાય ને તો એમાંય ના ફોન જેટલી છે, તો આટલા મોંઘા ફોન હું કામ લેવા જોઈએ? આ તમારું મોઢું કઈ ને આ થોડા તો ગધેડાય હોય ને, એટલે રૂપનું અભિમાન નહીં કરવાનું. હવે તું જો, હું પોલીસને ફોન કરું. હું તો તમે કેમ મારી હારે મસ્તી કરો? એમ ક્યારેક મારી તમારી હારે મસ્તી નહીં કરવાની, હાવું કરવાનું. બધી રીતે સિરિયસ કામ ન હોય ને, ક્યારેક મસ્તી પણ કરવી થઈ પડે. ગઈ પણ થઈ ગયું. હા એટલે હજી બે હાથે કરી લે, પછી હું કહું. હવે હક થઈ ગયું, તમને અડી લીધું ને. સાંભળ મારી વાત. હું તને જે કહેવા આવી ને એ વાત તું કાન ખોલીને સાંભળી લેજે. આ એટલે કે તારા સસરા બનાવેલા અહીંયા આવે અને તને જમવાનું એમ કે મારા માટે ગરમા ગરમ જમવાનું બનાવી દો, મારે આ ખાવું તે ખાવું છે, તો એને ચોખ્ખી ભાષામાં ના પાડી દે છે કે હું કાંઈ નહીં બનાવું, કારણ કે મને હવે રસોઈ ભૂલાઈ ગઈ છે. પણ આપણે પ્લાનિંગ મુજબ તો હું તો એની સામે સારી છું ને, તો હું કેવી રીતે ના પાડી શકું કે ભાઈ હું તમને જમવાનું નહીં આપું એમ? તું તારું લગાડવાનું બંધ કરીને, હું મારું લગાડું જ ને અહીંયા. અરે પણ હું થોડી ના કહી શકું. હવે તમારી હારે હું સારી છું તો તમને ના પાડું તો તમને ખોટું લાગે કે ન લાગે? એમ એને પણ ખોટું લાગી શકે ને કે જો મારા દીકરાનું હવે જમવાનું. હા તો હવે દીકરાના વહુ તરીકે તું આવીને રહેજે. હવે તો અમારા પ્લાનિંગ માંથી નીકળી જા. હવે હું આ વાત દેવાંગને કરીશ. તમે યાર વાતમાં આમ ભાગવાની વાત કરો. કારણ કે તારામાં બુદ્ધિ નથી. હું તને જે કહેવા આવી છું ને એ કરવાનું છે. તું અમારા ટીમની મેમ્બર છો કે નહીં? છું ને. તો પછી હું કહું એમ દેવાંગ કરે તો તું કેમ નથી કરતી? કરું બીજી વખત હવે નવો બકરો ગોતીશ ને ત્યાં તો હું તને લઈ જ નહીં જાઉં, કારણ કે તું પ્લાન ઉપર પાણી ફેરવવા વાળી માણસ છો. ના. અને આપણા ગ્રુપમાં બધાને કહી દઈશ કે આને તો બોલાવતા જ નહીં, અરે કારણ કે આ પણ- ગમે ત્યારે પાણી ફેરવી દેશે. મારે સવાલ તો કરવો ને. આ મારા મનમાં હો પ્રશ્નો ઊભા થાય તો એનો જવાબ મારે તું તમે રહેવા દે ને, તું વિચારવાનું જ રહેવા દે. તમે અમારા ગુરુ છો કે નહીં? તો ગુરુનું શું હોય? તો એક ગુરુ તરીકે તમારે શિષ્યને શીખ દેવી જોઈએ કે હા 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 રસ્તે તમે ચાલો. શિષ્ય પ્રશ્ન પણ પૂછે તો તમારે સોલ્વ કરીને જવાબ પણ દેવો જોઈએ. ના 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 ના, અમારે ત્યાં જે આવે છે ને ગુરુકુળમાં શિષ્ય, એ એકેય પ્રશ્ન પૂછવા જેવા આવતા જ નથી. ઈ છે ને કોઈ દિવસ ગોઠલા ન ગણે, ઈ બધા આંબા ન ગણે, ખાલી કેરીના ફળ જ ખાય. હું પણ એમ જ તું એક કરું. કામ કરીને લાઈને હું પોલીસમાં ફોન કરું. તારે નથી માનવું આ ને? તમારે પોલીસના ઘર જેવા સંબંધ લાગે કા? બહુ હારા. વારા ખાલી પોલીસને ફોન કરું તો કરજો લ્યો. લાઈ ના ના કહું છું, ખાલી કરાય થોડો આપણું કામ ધંધો બગડે. હવે હું કહું એમ તારે કરવાનું છે કે નહીં? કે હું રઘુને ફોન કરું કે તને અહીંથી કાઢી મૂકે અને બીજી છોકરીને મોકલે? આણ કરું તો શું? હજી સાવ ત્યારે એને ના પાડું નહીં, જમવાનું માગે ત્યારે હું ના પાડું હા ને. ભાઈ, એ જમવાનું માંગે કે કપડાં ધોવાના કે કાંઈ પણ એનું કામ કે
એટલે તારે ચોખ્ખી ભાષામાં ઘસીને ના પાડી ના દેવાની. પાડી દેવાની હું નથી કરવાની. ઓકે. મને મજા નથી. પછી મને એમ પૂછે તો કે કેમ તું મને ના પાડે મારી મમ્મી એને પૂછી લ્યો, મને નહીં પૂછવાનું આ બધું. ચોખ્ખું જ કહી દેજે. ચોખ્ખું જ. પછી હું લડી લઈશ. વાહ કાંઈ વાંધો નહીં, ચલો ને તમે કયો છો એમ કરી જોઈએ. આ પેલા દેવાંગે તો કહી દીધું છે કે હવે મને નથી લાગતું કે આ ડોહો કઈ પ્રોપર્ટી આપણા નામે આપવાનો છે એમ. આપશે આપશે. આપણે જ્યાં ઘર મૂકીને વયા તો નથી ગયા ને. કંઈક તો તું આ નકરું નેગેટિવ બોલશો ને એના હિસાબે જ આ ભાભાની મુરત ફરી જાય છે. તો એમ કે ને આપશે આપશે આપશે, ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ બોલવી ને તો સારું થાય. સારું વિચારીને આ ઓલું રહસ્ય ધ સિક્રેટ એમાં આપશે 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 તો આપે. તમે એમ કે વયું ગયું તો વયું ગયું. એમાં ભાભાની માટે તું છે નકરું વિચાર વિચાર કરે છે તો અમારા પ્લાનિંગ ઉપર પાણી ફેરવી દેશે. એ તો સમય આવશે ને ત્યારે ખબર પડશે, ત્યારે હું કહીશ. જોયું ને, મેં કીધું તું ને તમને, પણ નહીં. અત્યારે તમે હવામાં ઉડો છો ને, કઈ વાંધો નહીં, તમે કયો ને એમ હું કરીશ. બસ તો હમણાં તો આમનું આમ ને આમનું આમ કરતી હતી. મજાક કરતી હતી. આ તમે વારા ઘડીએ મને પોલીસની ધમકી આપીને બીવડાવો તો મારે તમને બે શબ્દો મજાક તો કરવા ને. જો લાઈફમાં છે ને કોઈ દિવસ બધું કામ સિરિયસલી ના લેવાનું હોય, ક્યારેક એ કામમાં મજાક મસ્તી પણ હોવી જોઈએ ને. જા તાર સસરા બોલાવે છે. જો હાઉ છું. હા વખતે મારી જિંદગીની મોટામાં મોટી ભૂલ થઈ ગઈ છે. રઘુને કેવું છે કે આને તારે જેની ભેગી મોકલવી હોય એને ભેગી મોકલજે, પણ મારી યારે નહીં. કારણ કે મારા હા રઘુભાઈ આ આવે, પણ આ બકરો અહીંયાથી મુકાશે તો બીજી જગ્યાએ જવાશે ને. જોઈએ હવે અઠવાડિયું કાઢી નાખીએ. અઠવાડિયામાં પૈસા આપે તો ઠીક છે, બાકી કેસ ગમે કંઈક નાખી દેવું એના ઉપર. હા પણ એને હાથમાંથી જવા ન દેતા. અને બીજી તમે આજે મારી યાર ઓલી ચંપુચડી મૂકી જ ને, હા એ તો હવે મારે જોતી જ નથી. અરે આખા પ્લાન ઉપર પાણી ફેરવી દે. તમને ખબર છે તમે ચિંતા કરો માં હવ હારાવાના થઈ જાય. હાલો રઘુભાઈ હા તમારા બાની તબિયત કેમ છે? સારી છે ને? નહીં બા માંદા હતા ને એટલે પૂછવા ફોન કર્યો હતો. તમારી મમ્મીને જય શ્રી કૃષ્ણ કહેજો. કોનો ફોન હતો? કોની બા બીમાર છે? તમારે પંચાયત કરવાની જરૂર નથી. જેની બા બીમાર હોય જેને જે થવું હોય એ થાય. તમે પ્રોપર્ટીનો હું વિચાર કર્યો ને એનો જવાબ આપો. પ્રોપર્ટી 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 જ દેખાય છે તને? અરે મેં તને ખાલી પૂછ્યું કોની બા બીમાર છે તો મને સામે પ્રોપર્ટીના સવાલ કરે છે. કીધું ને મારે તમને કોઈ જવાબ નથી આપવો. હવે જ્યારે સાચી હકીકત તમને ખબર પડી જ ગઈ છે કે હું પ્રેમનું નાટક કરતી હતી તો પછી મારે સાચો જવાબ આપીને બંધાવવાની કોઈ જરૂર નથી. અને પહેલી વાત તો એ કે તમે અહીંયા આવ્યા જ કેવી રીતે? હા આ ઉપરનો માળ મારો છે, નીચેનો માળ તમારી પત્નીનો છે. અહીંયા આવતા પહેલા 100 વખત વિચાર કરજો. એટલે અહીં આવવું જ પડે ને, પણ આ મને આપણી વહુ કેમ ના પાડે છે જમવાનું બનાવવાની? આપણી નહીં મારી. એટલે હું હવે પારકો થઈ ગયો તમારા માટે? નહીં અમે પારકા થઈ ગયા તમારી માટે. જો અમે તમારા પોતાના હોત ને તો તમે પ્રોપર્ટી ક્યારની અમારા નામે કરી દીધી હોત. અને અમે ક્યાં પ્રોપર્ટી લઈને ભાગી જવાના હતા? હે અમે લોકો તો અહીંયા ઉપર તમારી સાથે જ રહેવાના હતા ને. નીચે તમે લોકો, ઉપર અમે લોકો, અને આપણે તો સાથે જ હતા ને. પણ વારા તારા તમે ચાલુ કરીએ, આ બધું તમે ચાલુ કર્યું, એનું પરિણામ તમે ભોગવી રહ્યા છો. તો એ તારું સપનું છે ને, સપનું જ રહે. હું કોઈ પણ સંજોગોમાં કોઈ પણ દબાણમાં આ મારી પ્રોપર્ટી તારા નામે તો નહીં જ કરું. કાંઈ વાંધો નહીં, વિચારી લેજો. પછી આ અમારે મજબૂરીમાં તમારી સાથે કંઈ કરવું પડે, કોઈ ઘરમાં ન હોય અને પછી બિનવારસી લાશ મળે, એટલે બહુ ખોટું કહેવાય. હો તું તારા પતિને મારી નાખવા તૈયાર થઈ? કોણ પતિ? કેવો પતિ? આવો તો મેં કેટલાય પતિ બદલી નાખ્યા છે. કારણ કે અમારો ધંધો જ આ રૂપિયા કમાવા, રૂપિયા જોઈએ બસ. અને પોલીસે અમારે આમ જો કાંઈ નહીં કરીએ કે, કારણ કે અમે જે રિએક્શન આપશું, અમે જે બોલશું એ સાચું. કેટલી નીચી કક્ષાએ તું જાશો એ તો તને. અરે નીચી કક્ષાના તો તમારા વિચાર છે. આ પગ કબરમાં લટકે છે એમ છતાંય તમારથી પૈસો છૂટતો નથી. ઉપર બાંધીને લઈ જવાના છો આ બધું. અરે તું જરીક તો એ દિવસ યાદ કર કે મેં તને રસ્તામાંથી ઉઠાવીને ઘરમાં તને જગ્યા આપી, તને આવી મોટી સારી જિંદગી આપી. અરે રસ્તામાં હું ઊભી રહી હતી ત્યારે હું રસ્તામાં હતી નહીં. નાટક કરું તો જ તમને મારી ઉપર દયા આવે. આ બધો બનાવેલો માહોલ હતો. આ માહોલમાં અને આ ઝાડમાં તમે ફસાઈ ગયા. અરે
તારા દીકરાને મેં કેવા કેવા હારા કોલેજમાં મારો દીકરો હવે એ દીકરાને એ નથી ખબર કે એની માં કોણ છે. અને વાત રહી આ મારી વહુની, તો હવે જ્યારે ચોખવટ થઈ છે ત્યારે કહી જ દઉં કે એ મારા દીકરાની વહુ નથી, અમારી ગેંગનું એક મેમ્બર છે જે થોડુંક ઓછી બુદ્ધિવાળું છે. એટલે તમે તમે બધા અલગ અલગ છો, ખાલી આ નાટક કરતા હતા મા દીકરાનું ને વહુનું. નાટક, બહુ મોટું નાટક. એટલે આજ પછી ક્યારે હવે હેતલને તમે કોઈ કામ ચીંધશો નહીં. અને વાત રહી મારા દીકરાની, તો મારા દીકરાને પણ બહુ સારી જોબ મળી ગઈ છે, તો એ પૈસા કમાય છે. એટલે મહેરબાની કરીને હવે આ જ્યારે ઉપરના માળ ઉપર તમે આવો ને ત્યારે વિચારી લેજો કે મારે ચડવું ન ચડવું. અને હા, એકલા નહીં રહેતા ઘરમાં, કારણ કે ગમે ત્યારે ગમે તે થઈ શકે. અને પછી આ જે મૈત્રી કરારના આધારે હું તમારી પત્ની છું ને, તો પ્રોપર્ટીમાં તમે જતા રહેશો ને પછી મારે ભાગ લેવો જ પડશે. તમારી પત્નીના દાગીનામાંથી હવે ભાગ લઈશ. પહેલાં તો મને એમ હતું કે ખાલી મકાનમાંથી જ ભાગ જોતો છે, પછી ખબર પડી કે તમારી પાસે 200 વીઘા જમીન છે. હે, એ થોડી હું મૂકું? બે સ્વરૂપ તારા હો. એક કેટલું સારું સ્વરૂપ બહારનું, અને અંદર અંદર ચૂડેલનું સ્વરૂપ છે, ચૂડેલનું. એ તો જો જરીક. હવે તમે રાક્ષસ જેવા લાગો છો એનું હું? કોકને ચૂડેલ કહેતા પહેલાં એક વખત તમારી અંદર તો જો કે આ રાક્ષસને મેં પસંદ શું કામ કર્યું. એની પાછળનું ખાલી કારણ પ્રોપર્ટી હતી. હવે તમે જાઓ, મારો સૂવાનો સમય થઈ ગયો છે. એસી 16 ઉપર છે, હું શાંતિથી સૂઈ જઈશ. બાય. અંકલ તમે? હા બેટા, હું તને મળવા આવ્યો છું. હા બોલો. હું તને ઓળખું છું, તારી મમ્મીને બી ઓળખું છું, અને તારા પપ્પાને બી ઓળખું છું, અને તારા પપ્પાનો ખાસ મિત્ર છું. હા, તમે મારા મમ્મીને અને મને ઓળખો છો ને, વાત ત્યાં સુધી જ રાખો. આ મારા પપ્પાને ઓળખવાની તમારે જરૂર નથી. હા બેટા, તારા પપ્પાને મારે ઓળખવાની જરૂર નથી, પણ હવે સમય એવો આવી ગયો છે કે હવે તારે ઓળખવાની જરૂર છે. મારે ઓળખવાની જરૂર છે એટલે? હું તો એને બહુ સારી રીતે ઓળખું છું. એના લીધે એક સ્ત્રી હેરાન થઈ અને એનો દીકરો બાપના પ્રેમથી અડગો રહ્યો. એ બાપની વાત કરો છો ને તમે? હા બેટા, હું એ જ બાપની વાત કરું છું, જે તારા મનમાં અનેક જાતના વિચારો પેદા કરે છે. અને હા, એ તારો બાપ અત્યારે બહુ દુઃખી છે. હા તો દુઃખી જ હોય ને. હા, દુઃખી જ હોય. અને આ એને સજા મળી છે. હા બેટા, એને સજા મળી છે, અને એની સજા એ ભોગવી પણ રહ્યા છે. પણ મારે તો તને ખાલી એટલું જ કહેવું છે કે જો બેટા, કોઈ નાનો છોકરો અથવા તો કોઈક દીકરો ભૂલ કરે ને તો માવતર એને માફ કરી દે છે. તો ક્યારેક માવતર પણ ભૂલ કરી બેસે છે, તો એને આપણે માફ કરી દેવી જોઈએ. અરે અંકલ, ભૂલ ભૂલ હોય ને તો માફ કરાય. કોઈ રૂપસુંદરીના પ્રેમમાં આવીને બીજા લગ્ન કરીને હા એક સ્ત્રીની જિંદગી બરબાદ કરી નાખે, એ ભૂલ ન કહેવાય. શું બેટા, એક ભૂલ તો સૌ કોઈ માફ કરી દે છે, અને તું તો દીકરો છે એનો. કદાચ તું અને તારી મમ્મીને માફ કરી દે ને તો કદાચ એને એક સહારો મળી જાય. એણે ભૂલ કરી છે, મોજ શોખ માટે એણે બીજા લગ્ન કર્યા છે, ત્યારે હું પણ એને કહેતો જ હતો કે જો નરેશ, તું આ ભૂલ કરી રહ્યો છે, પણ છતાં એ માન્યો નહીં, અને એ ભૂલની સજા એ ભોગવી જ રહ્યો છે અત્યારે. જુઓ અંકલ, વધારે તો મારે તમને નથી કહેવું, પણ જ્યારે અમારે જરૂર હતી ને ત્યારે એ અમારી પાસે નહોતા. તો અત્યારે એને જરૂર હોય તો અમે ત્યાં જઈને શું કરી? હા હા બેટા, તારી વાત એકદમ સાચી છે, પણ કદાચ હું તને સમજાવવા આવ્યો છું ને તું સમજે ને કદાચ મોડું થઈ જાય ને તો વાત બહુ બગડી જાય એમ છે. વાત બગડે કે જે થાય, પણ હું ઈ મારા બાપને કોઈ દિવસ બાપ નહીં કહું. હા બેટા, તારી વાત એકદમ સાચી છે કે તું બાપ કહેવા નથી માંગતો, પણ જ્યારે બાપ મુશ્કેલીમાં હોય ને ત્યારે એના દીકરાને તો થોડી ઘણી દયા આવતી જ હોય છે. અરે અંકલ, જ્યારે મુશ્કેલી મારી ઉપર મારી મમ્મી ઉપર પડી ત્યારે તમે ક્યાં ગયા હતા? અરે બેટા, અમે ક્યાં નહીં ગયા હતા. એને બહુ સમજાવ્યો હતો, પણ એના આંખે પટ્ટી બાંધી ગઈ હતી. એણે પટ્ટી બાંધી એવી દીધી હતી ને કે એને કોઈ ખોલી શકે એમ નહીં હતું. તો પછી અત્યારે હું કામ અમે મદદ કરવી? હા છો બેટા, અત્યારે તું એને મદદ નહીં કરે
તો પાછળથી તમારે બી ક્યારેક પસ્તાવવું પડે. એટલે હું એક મિત્ર તરીકે હું તને સમજાવવા આવ્યો છું. અને હા બેટા, કદાચ એવું બની પણ શકે એની ભૂલ એને સમજાઈ જાય અને તું પણ સમજી જાય, તારી મમ્મી પણ સમજી જાય, તો એ એકલો નહીં પડે. અંકલ, મારે છે ને કાંઈ સમજવાની જરૂર નથી. અને હા, આ મારા બાપની વાત લઈને છે ને હવે કોઈ દિવસ આ ઘરમાં નહીં આવતા. હા બેટા, હું સમજુ છું તારી પીડા. તારા બાપે તારી સાથે વર્તન જ એવું કર્યું છે, પણ જો એને મોકો મળે માફ કરવાનો, અને હું કહું છું કે તું એકવાર માફ કરી દે તો કદાચ સુધરી જાય, તો એનો ભાવ સુધરી જાય, તમારો પણ સુધરી જાય. અરે જેણે ભાવ બગાડી નાખ્યો એનો ભાવ સુધારીને શું કરવું? અરે બેટા, ભાવ બગડી તો જાય છે પણ સુધારો બી થઈ શકે છે ને. એટલે મારી વિનંતી છે અને હું તને સમજાવું છું કે તું સમજી જાય તો ઠીક છે. અંકલ, હવે તમે જઈ શકો છો. અને આજ પછી કોઈ દિવસ મારા ઘરે આ મારા બાપની વાત લઈને નહીં આવતા. આ બીજી વાર કહું છું તમને. સમજ્યા તમે? ઠીક છે બેટા, હું રજા લઉં છું. કેટલી વાર કહ્યું છે? હા, સમજ નથી પડતી. હા, સીધી રીતે કહીએ છીએ, સમજાતું નથી. હા, સાઈન કરો કહીએ છીએ. આ શું છે ખબર છે? રામપુરી. હા, રામપુરી એકવાર આમ પેટમાં ઘૂસે પછી જ્યાં સુધી પૂરું ના થાય ને ત્યાં સુધી બહારું ના નીકળે. હા હા, કોઈનું સગું નહીં થાય. હજી એ કહું છું, હા, સીધી રીતે આમાં સાઈન કરી આપો, અંગૂઠો મારી દો, એટલે તમે તમારા કામથી છૂટા અને હું મારા કામથી. અરે તું બેટા આ તારા બાપ સામે આવી રીતે વાતો કરે છે? અરે ક્યાંનો બાપ, કયો બાપ? અમે લોકો ધંધો કરવા જઈએ ને ત્યારે કોઈ સંબંધ ના રાખીએ. અને પહેલા અમે લોકો જેવી રીતે તમે તમારા ધંધામાં ભગવાનની પૂજા કરીને જાઓ ને એવી રીતે અમે જેને એકાબીજા વચનો લઈને જઈએ કે સામેવાળા વ્યક્તિની સાથે કોઈ પણ પ્રકારના ઇમોશનલ અટેચમેન્ટમાં આવીશ નહીં. સમજ્યા? તું બધું ભૂલી ગયો. મેં તને કેટલા લાડ લડાવ્યા હતા, તને ભણાવ્યો, તું કઈ વસ્તુ તને આપી. તું કે ગાડી તો ગાડી અપાવી, તું કે મારે ચેન જોઈએ સોનાનું તો ચેન અપાવ્યો. શું લાગે છે તમને? હા, બધું જ આ તમે મારી માટે કરતા હતા, મારી માટે કરતા હતા. હા? કે પછી તમને આ ઘરમાં એક બીજી પત્ની જોઈતી હતી એના માટે કરતા હતા? હા, તમને તમારી પત્ની અને તમારો દીકરો ગમતો નહોતો ને, અને એના માટે તો તમે મારા મમ્મી સાથે બીજા લગ્ન કર્યા છે કે એક સારી પત્ની, સારો દીકરો મળે. હા, અને પાછા મને કહો છો કે મારી માટે કર્યું હતું. હા, પણ બેટા તને કરાજો પપ્પા, કરાજો. હા, કોઈ બાજી બનાવતા તો તમારી પાસેથી શીખે. પણ તમને શું લાગે છે હું તમારી વાતોમાં આવી જઈશ એમ? ઘણા બધા સબૂતો ભેગા કર્યા છે, બતાવું તમને એમ કહી સીધી રીતે તમે માનશો નહીં ને. હા, જુઓ હા, ફોનની અંદર હા વિડીયોમાં કઈ દેખાય છે? હા, કોણ છે? મારા વાલા વાલા પપ્પુ. પપ્પુની બાજુમાં પપ્પુની જૂની પત્ની. ગુટર ગુ ચાલી રહ્યું છે, બરાબર દેખાય છે. ઝાડવા નીચે શું કરતા હતા? કેમ મળવા ગયા હતા? મતલબ બરાબર નહીં, કોકડી ચલવાની છે. હું પોલીસ સ્ટેશનમાં જઈશ અને તમારા વિરુદ્ધ કમ્પ્લેન કરીશ કે મારા પપ્પાને જેને એની જૂની પત્ની સાથેના સંબંધો હજી યથાવત છે. મારી મમ્મી સાથે મૈત્રી કરાર કર્યો હતો, પણ એમ છતાંય અને મૈત્રી કરારના સંબંધોમાં મારા પપ્પા મારા મમ્મી સાથે ચીટિંગ કરે છે. હા, મિલકતની વાત આવે છે તો મિલકત નથી આપતા. હા, કોઈ પણ વાતે માનતા નથી. અને જો વધારે આઘા પાછા થયા જો તો મારી આ રામપુરી, કોલ્હાપુરી, તોતાપુરી બધું જ એકમાં છે. એક ગાય સીધા ઉપર. અરે તું પોલીસ સ્ટેશનમાં જા ને, હા. પહેલા હું જાઉં અને હું એમ કે આ મને ધમકી મારે છે, ચાકુ બતાવે છે. કોણ માનશે તમારી વાત? કોણ માનશે તમારી વાત? હા, તમારી વાત તમારો દીકરો નથી માન્યો, હા તમારી પત્ની નથી માની, તો તમને શું લાગે છે પોલીસ તમારી વાતને સાચી માનશે? અરે પુરાવા માંગશે. છે કોઈ પુરાવા? હા, અમારી પાસે મૈત્રી કરારનો પુરાવો છે.
અમારી પાસે તમે તમારા દીકરો અશોક નામ છે ને, હા અશોક પણ અમારા પક્ષમાં આવશે, કારણ કે તમે અશોકના મમ્મીને છેતર્યા છે. હવે એના મમ્મી સાથે તમે ખોટું કર્યું છે. જો અશોકને 10,000 રૂપિયા આપીશ ને તો એ આજ રામપુરીથી તમારું ખૂન પણ કરી નાખશે. પછી શું કરશો? જો બેટા, તમારો દીકરો તમારું જ ખૂન કરશે. બીજે દિવસે પેપરમાં હેડલાઇન, બાપને નહીં બેटे ने बाप को उड़ा दिया. શું જોરદાર લાગશે ને? મજા આવશે. મને પણ બહુ મજા આવશે જ્યારે એક બાપનું ખૂન એનો દીકરો એની હાથે જ કરી નાખશે. ખરેખર મજા આવશે. બરાબરની ગેમ જામી છે. હવે સાઈન કરવી છે કે નથી કરવી? કે આ પ્રૂફને ઓનલાઈન મોકલું કે એક બુઢો વ્યક્તિ બુઢી ઓરતને ફસાવી રહ્યો છે? આ મજા આવશે, ટ્રેન્ડિંગ બનશે. ચાલો ઓનલાઈન શેર કરીએ. અરે તારે જે કરવું હોય એ કર. હું મારા દીકરાના હાથે મરવાનું પસંદ કરીશ, બાકી આમાં હું સાઈન તો નહીં જ કરું. તારે મારી નાખો ને, મારી નાખ મને. હા તો મરી જા ને, હા મરી જા ને બુઢા. હા પણ નડી રહ્યો છે. અરે તારા મર્યા પછી બધું મને જ મળવાનું છે, ખબર જ છે. હા તારો દીકરો તો તારો થવાનો નથી. એટલે જો તું મરી જતો હોય તો મારો જ ફાયદો છે, કઈ કરવાનું નહીં. અને બધું જ મારા હાથમાં. ચાલ મરવું છે ને, ચાલ મારી નાખીએ. મરવું છે ને? હા મરવું છે કે સાઈન કરવી છે? મરવું છે કે સાઈન કરવી? છેલ્લી વાર પૂછું છું. બેટા તું જરીક તો દયા કર. દયા તારે પ્રોપર્ટી જોતી હોય ને, જો 50% હું તને આપી દે, હું ના નથી પાડતો. 100% જોઈએ મને 100% પ્રોપર્ટી જોઈએ. મળશે કે નહીં મળે? નહીં મળે ને? અરે સાલા! નહીં. જો બેટા, મળશે. હું એકવાર મારો સગો દીકરો અશોકને પૂછી જો, નહીતર એ પણ કેસ કરે તો તું બસવામાં તું હલવાઈ જાય આમાં. એટલે એકવાર એને પૂછી લઉં અને પછી બધું તને આપી દઉં. પૂછવું છે? હા પૂછવું છે. પૂછી જો એકવાર. અત્યારે જઈને પૂછ. હા મને આજે સાંજ સુધીમાં ફેસલો જોઈએ. હા હા નખર હું કોઈનો સગો નથી, યાદ રાખજે. મારું નામ પૂરા શેર છે. શું નામ? પૂરો ડોન. હા એટલે ભૂલતો નહીં. આ પૂરો ડોન શું કરી નાખશે. ચાલ લાવજે પ્રોપર્ટી. બુઢો સાલો મારી સામે નાટક કરે છે. એને ખબર નથી સામે એનો બાપ બેઠો છે. હટ સાલા. તમે અહીંયા મારા ઘરે કેવી રીતે? મેં તને વાત કરી હતી થોડા દિવસ અગાઉ કે તું અશોકને મનાવી લે, આપણે બધા એક થઈ જઈએ. પછી તારો કોઈ જવાબ જ ન આવ્યો, એટલે મારાથી ન રહેવાનું, એટલે હું અહીંયા આવ્યો છું તારી પાસે. જુઓ, અશોક અને દામિની અત્યારે ઘરે નથી અને તમે અહીંયા આવ્યા છો, પણ એનો જવાબ તમને નહીં મળે. કારણ કે જ્યારે અશોક આવશે ત્યારે જ હું આપી શકીશ. અશોક સાથે મેં વાત કરી હતી, પણ એ કોઈ કાળે તમારી સાથે રહેવા આવવામાં માનતો નહોતો. એને સમજાવ્યો મેં. એને કહ્યું કે જ્યારે આપણને એકલા મૂકીને ગયા હતા ત્યારે પપ્પાએ આપણો વિચાર કર્યો હતો કે કેવી રીતે રહીશું, જીવીશું કે મરી જઈશું. એમને એમના પ્રેમ માટે આપણને તરછોડી દીધા. તો હવે આપણે એમનો વિચાર શું કામ કરવો જોઈએ? અરે પણ તારે કહેવાય ને, એ એની ભૂલ હતી અને હું સ્વીકારું છું ને કે એ મારી ભૂલ હતી. એની માફી માગવા હું તૈયાર છું. જો મારી હાલત અત્યારે બહુ ખરાબ છે અને હવે તો જેને હું દીકરો માનતો હતો એ મારો દુશ્મન થઈ ગયો છે. અરે આટલું મોટું ચાકુ લઈને આટા મારે છે અને મને કહે તમે આ સંપત્તિ મારા નામે કરી દો, નહીંતર હું તમને જાનથી મારી નાખીશ. એટલે જો તમે લોકો મને સાથ નહીં આપો અને આપણે એક પરિવાર નહીં થયું ને તો કોને ખબર, મારા 2-4 દિવસ પછી ગમે ત્યાં મારી લાશ પણ જોવા મળશે. તું તને હાથ જોડું છું, મારા પર દયા કરે. અશોકને તું મનાવી લે. ના, તમે આમ ન કહો. જો મને ખબર છે કે તમે ત્યાં બહુ તકલીફમાં છો. હું તમારી તકલીફ નથી જોઈ શકતી.
હું તો હમણાં કહી દઉં કે તમે અમારી સાથે રહેવા આવી જાઓ, પણ મારે મારા દીકરાને પણ જાણ કરવી જરૂરી છે, કારણ કે એના મનમાં જે એના પપ્પા પ્રત્યેની નફરત છે એ પણ તો કાઢવી પડશે ને. જો એ નફરત નહીં નીકળે ને તો એક દિવસ એવું થશે કે મારો દીકરો નાસુર બની જશે. એ નહીં સમજી શકે કે તમારી ઉપર શું વીતી રહી છે, કારણ કે એના મગજમાં એક છાપ છૂટી ગઈ છે તમારા માટે કે તમે અમને વિશ્વાસઘાત કર્યો, અમારી સાથે દગો કર્યો છે. છતાંય આજે આવે એટલે હું અશોકને વાત કરું છું. એ તો તમારું નામ પડે ને ત્યાં જ મારી વાત નથી સાંભળતો. હા, છતાંય મારો પ્રયત્ન રહેશે કે હું આપણા દીકરાને સમજાવી શકું. હા, એની નફરત એની જગ્યાએ બરાબર છે, અને નફરત તો આવી જ જોઈએ. મારી જેવો કપાતર બાપ હોય તો કયા દીકરાને નફરત ન આવે? પણ હું એક બાપ છું, અને ભૂલ તો માણસથી જ થાય ને. મારી પણ એ ભૂલ જ હતી. તમે લોકો મને તમારી સાથે લઈ જાઓ, અરે તમે કહો એમ હું કરીશ. હવે મારે ત્યાં નથી રહેવું. જેને હું સ્વર્ગ ગણતો હતો ને એ તો નર્ક કરતાં પણ ખરાબ છે. અને એ લોકો બધા જ મોટી ગેંગ છે મને સપડાવવા, મારી આ બધી દોલત મેળવવા માટે. એ લોકોએ આવું ષડયંત્ર કર્યું હતું. મને એના રૂપના મોહમાં મને એને ફસાવી દીધો. અને પછી જ્યારે બધી એને ખબર પડી કે મારી પાસે આટલી મિલકત છે તો આ બધી મિલકત એ લોકો લઈ લેશે, અને પછી મારી જ જેવો કોઈ બીજો માણસ એ ગોતશે અને એની પાસે પણ મિલકત લઈ લે. આ એ લોકોનો ધંધો છે. એટલે તું એની માં છો, તારું તો એ માને જ ને. તે એને નાનેથી મોટો કર્યો છે. તું જો એને કહે ને તો એ વાક્ય નહીં ઉઠાવે. તમારી બધી વાત સાચી, પણ હવે આપણો દીકરો કોઈ નાનું બાળક નથી રહ્યો કે હું કહું ને બધું માની જાય. મારે એને સમજાવવો પડશે. પરણી ગયો છે અને હવે એને પણ દુનિયાદારીની સમજ છે. મને ખબર છે કે વાત અઘરી છે, છતાંય હું મનાવીશ. હું એને મનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને તમને સ્વીકારી લે, તમારું માન જાળવે, અમારી સાથે તમને રાખવા માટે રાજી થાય, એ બધા જ પ્રયત્ન હું કરીશ. મારે માન નથી જોતું. મને ભલે માન ન આપે, કારણ કે મેં અપમાન જ એટલા બધા સહન કર્યા છે ને. જો ગમે એટલું માન આપશે ને તોય મારા અપમાન મને ભૂલાય નહીં. અને આજે હું અપમાન સહન કરું છું ને એની કરતાં વધારે દીકરો મારું અપમાન નહીં કરે, એ મને ખાતરી છે. એટલે તું એને એકવાર ખાલી કહી દે, અને જો એ ના પાડે ને તો તું મારા વટી હાથ જોડી લેજે, અને એવું લાગે તો હું આવીશ, એના પગ પકડી લઈશ. તું એક બસ હવે તમે તો બહુ કહ્યું, પણ હવે હું અશોક આવે પછી વાત કરીને તમને જવાબ આપીશ. માનું છું કે તમે તકલીફમાં છો, પણ મારા દીકરાના મગજમાં જે વાત બેસી ગઈ છે એને પણ તો મારે દૂર કરવી પડશે ને. ક્યાં છે અશોક? બોલાવ ને એને. કેટલી વાર બોલાવું? એમને ખબર પડે ને કે આપણે શું વાત કરવાના છીએ. હા, કંઈક ને કંઈક બાનું બતાવે. અશોક! અશોક! હા, જલ્દી કહેજો, જે કામ હોય એ. મારે બહુ કામ છે. મને ખબર છે બેટા, તને બહુ કામ છે, પણ આજે હું જે વાત કરવા જઈ રહી છું ને એ મન અને મગજ બંનેથી વિચારજે. હા, મન અને મગજથી વિચારી, પણ એ વાતમાં આ મારા પપ્પાનું નામ નહીં લેતા. ખબર જ હતી કે પપ્પાનું નામ આવશે ને એટલે તું તરત જ કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહીં થાય. પણ હા, આજે વાત તારા પપ્પા સાથે જ જોડાયેલી છે, તારા પપ્પાની જ છે અને તારા પપ્પા માટે જ છે. તો મારે કાંઈ વાત નથી સાંભળવી. અશોક, સાંભળવી પડશે. જો તમે છોકરાઓ થઈને બધા જ નિર્ણય લઈ શકો તો અમે મા બાપ થઈને પણ નિર્ણય લઈ શકીએ. હા મમ્મી, તમારી વાત સાચી છે. તમે ઘણા વડીલ છો, તમે માનો કે ના માનો, પણ એની પહેલા એકવાર વાત તો સાંભળી લો કે મમ્મી કહેવા શું માંગે છે. હા, બોલો. તું અને દામિની હમણાં બહાર ગયા ને
ત્યારે તારા પપ્પા તને મળવા આવ્યા હતા, તારી સાથે વાત કરવા આવ્યા હતા. મને મળવા? હા, કહેતા હતા કે એમને એમની ભૂલનો પસ્તાવો છે. એમને ખબર પડી ગઈ છે કે એમને જે ભૂતકાળમાં કર્યું ને એ બધી ભૂલ હતી. હવે પાછા આપણી સાથે રહેવા માંગે છે, તને અને મને સ્વીકારવા માંગે છે. મમ્મી, આ મને અને તમને એ સ્વીકારવા નથી માંગતા, પણ અત્યારે એ ઘરમાં એ બહુ હેરાન થાય છે ને એટલે આવું નાટક કરે છે. ગમે તે કારણ હોય પણ એમને એમના કરેલાનો પસ્તાવો છે ને એ વધારે મહત્વનું છે. હા બેટા, વર્ષો પહેલાં જ્યારે એમને લગ્ન કર્યા ને ત્યારે નાની ઉંમરમાં જ 1000 રૂપિયા કમાઈ ગયાનું ઘમંડ હતું. હું રહી દેશી માણસ. પછી થયો એમને રાધી સાથે પ્રેમ, એની સાથે બીજા લગ્ન પણ કરી લીધા. ત્યારે પણ મેં એમને ધમકી પણ આપી હતી કે હું તમને છૂટાછેડા આપી દઈશ, આમ કરીશ તેમ કરીશ. પણ ત્યારે એમના માથે પ્રેમનું ભૂત સવાર હતું બેટા. એ કોઈ વાત ન માન્યા, ના તારી સામે જોયું ના મારી સામે. પણ તારા પપ્પાને જેટલા હું જાણું છું એ પરથી હું એટલું તો જરૂર કહી શકું કે તારા પપ્પાને પસ્તાવો છે. મમ્મી, હા તમે કેવી વાત કરો છો? હા, આ તમે એકવાર તો ભૂલ કરી નાખી છે અને આ બીજી વાર ભૂલ કરીને તમે હવે વધારે જિંદગી અમારી બગાડોમાં. કેમ? તમે ભગવાન છો કે તમને બધી ખબર જ હોય કે આગળ શું થવાનું છે? અરે એકવાર જે વ્યક્તિએ આપણી ઉપર વિશ્વાસઘાત કર્યો હોય ને એ વ્યક્તિ ઉપર કોઈ દિવસ વિશ્વાસ ન કરાય. તારી બધી વાત સાચી બેટા, કે જે માણસે આપણા જ પીઠમાં ચપ્પુ માર્યું હોય એના પર કઈ રીતે વિશ્વાસ કરવો. પણ તારા પપ્પાને હું ઓળખું છું. જો ત્યારે હું મરવાની ધમકી આપતી હતી, બધાને કહી દેવાની ધમકી આપતી હતી, તને લઈને જવાની ધમકી આપતી હતી, એ કોઈ વાતનો અસર નહોતો. અને હમણાં ને હમણાં તારા પપ્પા મને 2 થી 3 વાર મળ્યા અને એમને એક જ વાત હતી કે મને મારી ભૂલનો પસ્તાવો છે. મમ્મી, આ પસ્તાવો નથી, આ જે તમારા દિલમાં એણે ઠેસ પહોંચાડી હતી ને એનું ફળ છે. બધાય કહે છે ને કે જેવા કર્મ કરવી એવું ભોગવવું પડે, તો બસ આ બધું સામે જ છે. હા બેટા, તારી બધી વાત સાચી કે તારું અને મારું બંનેનું દિલ દુખાવ્યું છે. પણ અત્યારે આપણે શું કરી રહ્યા છે એ જ એમણે જે કર્યું એ જ વસ્તુ તો આપણે પણ કરી રહ્યા છે ને. છોડો ને મમ્મી, અશોક ક્યારે નહીં સમજે. એમને તો બસ એવું જ છે કે એમની સાથે ખોટું થયું ને તો બીજાની સાથે પણ ખોટું થવું જોઈએ. એમને ન્યાય જોઈએ છે પણ એવું નથી સમજતા કે જે થઈ ગયું ને એને ભૂલીને આગળ વધવાનું હોય. હા બેટા, ભૂલીને આગળ વધવામાં જ મજા છે. નહીં મમ્મી, હું તમારી વાત આજે નહીં માનું અને કાલે નહીં. હા રઘુ, મને નથી લાગતું કે આની પાસેથી રૂપિયા મળે. એક નંબરનો ચિંગુસ અરે તને ખબર પડવી જોઈએ ને. હા, જેના ને તેના તું લિસ્ટ બનાવી છો એમાં તને એટલી તો ખબર પડવી જોઈએ કે આ માણસ પૈસા આપે એવો છે કે નહીં. ખબર નહીં આ ક્યાંથી ગોતી એવો છે ને કંજૂસને. હવે જે લિસ્ટ આવે ને એમાં પહેલા જોજે દિલદાર માણસ કોણ છે. કરું ફોન પછી. મેં શું કરવાનું છે આ ડોસાનું કંઈ સમજાતું નથી મને. ઉડાવી દે ને કામ પતે. ઉડાવી દેવાનો પણ પ્રયત્ન કર્યો હતો, ચાકુ લઈને ગયો હતો અને ગળે રાખ્યું હતું, પણ છતાંય એ ડોસો છે ને ડરતો જ નથી કોઈનાથી. એ તો સામો થતો હતો. મને કહે કે તારે જે કરવું એ કરજે, આખરે મને મારી પણ નાખજે. મને છે ને તારા આ બધા કરવાથી કોઈ ફરક નથી પડવાનો. મને લાગે છે કે આ ડોસાને એનો જીવ વાલો નથી. હવે મારે જ કંઈક કરવું પડશે. લાય ત્યારે બંદૂક આપી દે, ઉડાવી દે, કામ પતે. મેં ઉડાવી દેવાથી આપણે લોકો જ ફસાઈ જઈશું. કેમ નથી સમજતા? એટલા માટે તો શાંતિથી બધું કામ કઢાવી રહ્યા છીએ કે એને ઇમોશનલ કરવાનો પ્રયત્ન કર્યો, એની સાથે હસી મજાક કરીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. હા, ગમે તેમ કરીને સીધી આંગળીએ ઘી ના નીકળ્યું તો પછી આંગળી વાકી પણ કરી, ધમકાવ્યો પણ ખરા. પણ છતાંય બહુ શાતીર ખોપડીનો માણસ છે, કોઈ પણ રીતે નમતું જ નથી મૂકતો.
મને એમ હતું કે આ ગામડાનો છે એટલે જડ દઈને ફસાઈ જશે, રૂપિયા પણ કાઢશે, આ પણ કરશે, પણ ત્યાં બધું ચાકુ ને આ બધું કર્યું ક્યાં? ઘરમાં. હા, સોફા ઉપર બેસાડીને કહ્યું હતું અને બરાબરનો મેથી પાક પણ આપ્યો હતો. તો પછી માન્યો કે નહીં? જો માન્યો, પણ જ્યારે મેં એને એની જૂની પત્ની સાથેનો વિડીયો બતાવ્યો ને ત્યારે માન્યો. અને આમ પણ એને તો મેં પોલીસ સ્ટેશનની ધમકી પણ આપી છે કે તમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે, આવી રીતે તમને તમારી સાથે લગ્ન કરીને ભોળવી લીધા છે અને હવે છે ને એ બીજી છે એની જૂની પત્ની હતી ને એની સાથે સંબંધ રાખી રહ્યા છે. એટલે મેં તો એને ફસાવવાની ધમકી મારીને. આ તો બધું સાચું તો બોલી રહ્યો છે ને? ક્યાંક આ બધી સંપત્તિ પોતે હડપી લેવાના વિચારમાં તો નથી ને? જોજે હં, આપણા ધંધામાં ગદ્દારી નહીં. મમ્મી જો હું તો તમને આમ પણ મમ્મી મમ્મી કહેતો ફરું છું, હવે જ્યારે રિયલ લાઈફમાં નથી તો રિયલ લાઈફમાં પણ, તો પછી જો હું તમારી સાથે છેતરપિંડી ના કરી શકું, મારી પાસેથી આવી અપેક્ષા નહીં રાખતા. હા, કદાચ હેતલ હોય તો વાત અલગ છે. પછી શું થયું? પછી શું થાય? ઢીલા પડ્યા અને કહ્યું કે મને એક મોકો આપો, મારે એકવાર મારા દીકરાને મળવું છે. એટલે એના દીકરાને મળવા ગયા છે. એટલે તે એને જવા દીધો? અરે તારામાં અક્કલ બક્કલ જેવું છે કે નહીં કાંઈ? એટલે જ હવે બીજી વખત પણ પ્લાનમાંથી તું કેન્સલ. અરે પણ કેમ આવું કરો છો? અરે પણ તારી બુદ્ધિ ચાલે છે. બકરો જ્યારે સામે ચાલીને આપણી જાળમાં ફસાઈ ગયો હતો અને તેને બીક બતાવી તો એ ડરી ગયો હતો, તો એ લખી દે તને બધી પ્રોપર્ટી તારા નામે. અરે ઉલટાનો વધારે બકરો ફસાયો છે, તમે નથી સમજતા. હા, એમનો દીકરો અશોક એ તો આમની સાથે વેરની ભાવના રાખે છે. હા, એકવાર બાપુજી સામે મળે ને તો મારી નાખવાની ગણતરી જ ફરે છે. એવું કેમ? હા, એમને ગુસ્સો છે એમના પપ્પા ઉપર. હા, તમારી સાથે લગ્ન જો કરી લીધા એટલે એના મમ્મી સાથે તો એના પપ્પાએ ખોટું જ કામ કર્યું ને. એટલે મમ્મી આમ પણ હા ડોસો એના દીકરાને મળશે ને તો ઉલટાનો આપણો જ ફાયદો છે. આપણને એક ગવાહ મળશે, એનો દીકરો જ એના બાપ વિરુદ્ધ ગવાહી આપશે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, જે થાય છે ને બરાબર જ થાય છે. સમજાઈ ગયું. ના ના, હવે રઘુને કહીશ કે મારા દરેક પ્લાનમાં તું તો મારે જોઈશે. A, B, C જે આપણે પ્લાન ચેન્જ કરવો એ બધો થઈ શકશે. એ જ કહેવા માંગુ છું. એટલે છે ને મને એવું લાગે છે કે એના દીકરાને મળ્યા પછી આપણી પાસે એક જ ઓપ્શન છે કે ડોસો આ પ્રોપર્ટી ઉપર સાઇન કરી દેવો જોઈએ. અને જો ન કરે તો હવે મારી પાસે એક જ ઓપ્શન છે. ઠીક છે, હું તમારી સાથે છું. આ કંઈ પણ કરવાનું થશે ને તો હું તૈયાર છું. બધા સાધનો અને બધી તૈયારી સાથે જ આપણે સાંજનો પ્લાન બનાવીશું અને તમે શાંતિથી વાત કરજો. અને જો એ ના માને ને એટલે પછી એનું કામ તમામ. આપણે લોકો કામ તમામ કરીને રઘુભાઈને મળી લઈશું અને કહી દઈશું કે પાર્ટી સમજવા માટે તૈયાર જ નહોતી થતી તો શું કરીએ અને કેટલો સમય બગાડીએ. અને અંગૂઠો લઈ લેશું ને? હા, પહેલાં લઈ લઈશું, પછી જ કામ તમામ કરીશું. હા, પ્લાન મને ગમ્યો. તો સાંજે ભેગા થઈએ ત્યારે આ વાત કરી. લગભગ આજે સાંજે તો એનો છોકરો ને એ લોકો બહાર જવાના છે. તને ખબર છે? એના કુટુંબમાં એના મામાના દીકરાના કંઈક લગ્ન છે, એટલે એ લોકો 2 દિવસ માટે બહાર જ જવાના છે. એક્ઝેક્ટલી, હા જ યોગ્ય મોકો છે. મોકો જોઈને ચોખ્ખો મારી જ દઈએ. આ વાતમાં તો ભગવાન આપણી સાથે છે, મને એવું લાગે છે. પણ મમ્મી એક પ્રોબ્લેમ છે હેતલનો. હા, હેતલને કોઈના કોઈ બહાને બહાર કરવી જ પડશે. આજે એનો ટેટવો દબાવી દઈએ, કામ પતે. ઠીક છે, એક સાથે બે કઈ ઉપાધિ નહીં. પણ મમ્મી મને ડર લાગે છે કે હા હેતલને માર્યા પછી રઘુભાઈ આપણી પાછળ થશે તો? અરે કંઈ નહીં થાય, રઘુને હું સંભાળી લઈશ ને. એક 50,000નું બંડલ વધારે ફેંકીશ ને એટલે રઘુ કહેશે વાહ. બરાબર છે, સમજી ગયો? એક જ તીર મારવાનું પણ 2 નિશાન. એક બાજુ હેતલ અને બીજી બાજુ પપ્પા. ચાલો ચાલ ને ડોસા, ચાલ. કા સાઈન કરામાં ચાલ. અરે તમે આવી રીતે મારી સાથે જબરજસ્તી નહીં કરો. તો શું કરીએ? બોલ ને, શું કરીએ? આ તું કે એમ મારે કરવાનું છે કે અમે કહીએ એમ કરવાનું છે? મારી પ્રોપર્ટી છે અને હું તમને 1 રૂપિયો નથી આપવાનો, છતાંય તમે લોકો કેમ સમજતા નથી? હજી એ મારી પ્રોપર્ટી છે, હું તમને 1 રૂપિયો નહીં આપું. આની અક્કડ કઈ જતી નથી મમ્મી, શું કરવાનું છે? મને લાગે છે કે એને હવે જિંદગી ઉપરથી નફરત થઈ ગઈ છે, કારણ કે આ માણસે જેને પ્રેમ કર્યો હતો ને એ વ્યક્તિ એને દગો આપ્યો છે.
એ વ્યક્તિ ચીટર નીકળી છે, એ વ્યક્તિ ગદ્દાર નીકળી છે. એટલે આ માણસને હવે જિંદગી જીવવામાં કોઈ પણ જાતનો રસ નથી. હા, તારી વાત હાચી છે. આ તો નથી તો ડોહામાં મારી દે ને સિક્કા, એટલે વાર્તા થઈ પૂરી. અને તું જતો રે ભગવાનના ઘરે. અરે જે ત્યારે જે તે મને જ્યારે દગો આપ્યો ને ત્યારે જ હું મરી ગયો હતો. અને હવે તો ખાલી મારું શરીર જીવે છે. એટલે મારે જીવવાનો કોઈ મોહ નથી. અને મને તો ખબર પડી ગઈ છે કે તમે બધા ટ્વિટર જ છો, તમારી બધાની આ ચાલ જ છે. ઓ અડ્ડી પસલી, હા બહુ વધારે ના બોલ. હા, આ ચાલ છે, ચીટર જ છીએ. હવે આ બધી પ્રોપર્ટી જોઈએ છે, એ બધું આપી દે ને પછી તારું રામ નામ સત્ય કરી નાખીશું. જો એક દયાળુ માણસ છો તમે, એટલે એટલી સલાહ આપીશ કે જીવન તો જીવવું જોઈએ. આવી રીતના કોઈ મારી નાખે પછી આવતા હોય પાછું આવો, પછી પાછા આવા દિવસો ભોગવવા, એના કરતાં પ્રોપર્ટી આપીને છૂટા થઈ જાઓ ને યમના દૂત જ્યારે લેવા આવે ને એનો પાડો લઈને ત્યારે જાજો. અરે આપણું જ વ્યક્તિ, આપણું પોતાનું, જેની ઉપર આપણે પૂરો વિશ્વાસ કર્યો હોય, એ જ્યારે દગો આપે છે ને આ બધા ચોપડીના શબ્દ તારી પાસે રહેવા દે. આ બધા શબ્દો સાર્વજનિક જીવનમાં ક્યાંય કામ નથી લાગતા. તારે આમાં સહી કરવી છે કે નહીં, બાકી એક જ ઈશારો અને વાર્તા પૂરી. અને આમ પણ આ દગાની અને જીવનની વાતો તું શું કામ કરે છે? હા, તે શું કર્યું હતું તારી પત્ની સાથે? એને પણ દગો જ આપ્યો હતો ને? અને શું કામ આપ્યો હતો? અમારા મમ્મીના મોહમાં ફસાયો હતો એટલા માટે જ ને. તો તું કરે એ લીલા, અમે કરીએ એ કાંડ. જેસી કરની વેસી ભરની. બરાબર છે. છેલ્લી વાર પૂછું છું, તું ચલ ને જવાબ આપ ને. એમાં સહી કરીશ? તમે મને પ્રેમથી મારી દોલત માંગી હોત ને, પ્રેમથી, તો હું બધી દોલત આપી દે. ફિલોસોફી વાળો માણસ છે. આ સમયે કોણ ફિલોસોફી કરે? સહી કરીને જીવ બચાવે. આની જગ્યાએ હું હોય તો એવું કરું. હા, હું પણ એ જ કરું. આમ પણ હા જીવ હશે તો આ બધું ફરી પાછું ઊભું થશે, પણ આપણે જ નહીં હોઈએ તો. અને આમ પણ હા તારા મરી ગયા પછી આ બધું કોને મળશે? તારા દીકરા તરીકે મને જ મળશે. હા, મારા મમ્મી સાથે મૈત્રી કરાર કર્યો છે ને, તો મૈત્રી કરારમાં બધા જ નિયમો હોય છે. મને લાગે છે તે વાંચ્યા નહીં હોય. વાંચ્યા તા? અરે હું જીવું અને મારી દોલત તને મળે અને મારે સળગવું અંદરથી, એની બદલા તો બસ પતાઈ દે. હજી એ છેલ્લો ચાન્સ આપો. શું કરવું છે? તમારે જેમ કરવું હોય ને એમ કરો. તો મારે જેમ કરવું હોય ને એમ કરી જ નાખું, એટલે વાત થાય પૂરી. હા ચાલ, અરે ચાલ સાઈન કર. હા, અરે કેમ નહીં કર લે. ચાલ તો ડાયો વળી. હા, થઈ ગયું અમારું કામ થઈ ગયું. ચાલ અરે ચાલ ને, ચાલ માર. એક મિનિટ. સોળ તું. પોલીસ સ્ટેશનમાં જ ફોન કરીએ. હા, કરને પોલીસ સ્ટેશનમાં ફોન કર. કરીશ ને. આ માણસે મારી સાથે દગો કર્યો જ ને. હા. આ માણસે મને ફસાવી છે. એની એક પત્ની હોવા છતાં પણ મારી સાથે લગ્ન કર્યા છે. કર પોલીસ સ્ટેશનમાં ફોન. કર બેટા કર. તારી માના નકશા કદમ પર ચાલ. જે બાજુ ચલવે ને એ બાજુ ચાલ. પોલીસ સ્ટેશન તમારો આ વિડિયો છે ને પહોંચી ગયો છે. કયો વિડિયો? શેનો વિડિયો? ત્યારે જે અંગૂઠા દબાવતા હતા ને હા, એ વિડિયો. આ શું વાત કરે છે તું? હા, એ વાત નથી કરતી. આવી રીતના બીવડાવવાના ધંધા રહેવા દે. અરે પણ ક્યાંથી પહોંચે? લે હા લે. હા ડિલીટ. ડિલીટ થઈ ગયો ને, ડિલીટ થઈ ગયો ને. હવે શું હવે કરશું? ડિલીટ થઈ ગયો. પોલીસ સ્ટેશનમાં નહીં. સમજી ગઈ? પોલીસ સ્ટેશનમાં નહીં. ડિલીટ થઈ ગયો. અરે તારા જેવી સ્ત્રીને તો થૂ છે, ધિક્કાર છે તારા પર. જે વ્યક્તિએ તને પ્રેમ કર્યો, તારા માટે એની પોતાની પત્ની અને દીકરાને છોડીને તારી સાથે સંસાર વસાવ્યો અને તે એને દગો આપ્યો. અરે શાના માટે? હા, પ્રોપર્ટી માટે. એટલી બધી પ્રોપર્ટીની લાલચ છે. અને તું તારી માની સાથે મળીને આ જે કામ કરી રહ્યો છે ને એની સજા ભોગવવા તૈયાર થઈ જા. કેની સજા? કઈ સજાની વાત કરો છો? હા, કઈ પેલો મૂર્ખો નથી. આવા કેટલાય મૂર્ખાઓને ફસાવી લીધા. હા. એટલે તમારે છે ને અમને સલાહ શિખામણ આપવાની જરૂર નથી. અને એ પેપર લાવી દો. આપો અહીંયા. એમાં સાઈન થઈ ચૂકી છે. પ્રોપર્ટી અમારા નામે છે. લાવો. એ પ્રોપર્ટી પહેલેથી જ મારા સસરાએ મારા નામે કરી હતી. મૂર્ખાઓ, તમને એમ હતું કે આ બધી પ્રોપર્ટી આમના નામે છે? એ તમારા બધાની ભૂલ હતી.
એટલે કે તમે બંને મા દીકરાની ભૂલ હતી. શું હતું કે આ પ્રોપર્ટી જેના પર તમે આમના સહી સિક્કા કરાવ્યા એ તો ઓલરેડી મારા દીકરાના નામે વર્ષો પહેલાંથી છે. તો તારી સાની થઈ અને પ્રોપર્ટીની લાલચમાં તે જે કર્યું છે ને એ તો તમે મા દીકરો ભૂલી જ જજો કે તમારા હાથમાં પણ આવે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આ પ્રોપર્ટી મારા હાથમાં ના આવે ને તો કઈ વાંધો નહીં. આના જેવો બીજો મુર્ગો ફસાવીશ. અરે મારું કામ જ એ છે, મારી ઉપર માણસ કામ કરે છે. એ માણસ આવા નવા નવા મુર્ગા ગોતીને આપે છે અને અમે આવી રીતે બસ મુર્ગાઓને ફસાવીએ છીએ અને નવા નવા ઘર વસાવવાનું નાટક કરીએ છીએ. ન તો આ મારો દીકરો છે, ન તો પેલી મારા દીકરાની વહુ છે. અમારી ગેંગ છે, સારા લાગે ને એને દીકરો બનાવીએ, દીકરાની વહુ બનાવીએ ને બધું જ કરીએ છીએ. પણ એટલું યાદ રાખજે, હા પ્રોપર્ટી હું ગમે તેમ કરીને પડાવીને લઈશ અને આ પ્રોપર્ટી મારા નામે નથી ને તો આને તો હું ગમે ત્યાં ઉડાડીશ. ઓકે, બહુ સરસ વાત કરી. 3 તાલીનું માન તને. હવે લે, આમાં છે ને હમણાં તમે લોકો જે બોલ્યા ને એ રેકોર્ડ થયું છે અને કર ડિલીટ કર. ડિલીટ. સેમ ટુ યુ. લે ભાઈ, આ જેવી રીતે પેલા ફોનમાંથી ડિલીટ થયું એવી રીતે આમાંથી પણ. એ વિડીયો તો ફેક હતો, વિડીયો હતો જ નહીં. ઉતાવળમાં તે વિડીયો ડિલીટ કરી નાખ્યો. તમારા લોકોનો વિડીયો જ નહોતો. અને આજે તે ડિલીટ કર્યું ને એ 3 જગ્યાએ સેવ થાય છે. હવે વિચાર કર ક્યાં ક્યાં સેવ થયો હશે. હા, પાપનો ઘડો ભરાઈ ગયો. હવે તમારા લોકોનો પાપનો ઘડો ભરાઈ ગયો. હવે તો આને પોલીસ સજા આપે ને ત્યારે જ મારા જીવને શાંતિ થશે. હવે પોલીસ સ્ટેશનના પગથિયા ચડી અને જેલના સળિયા ગણવાનું માં અને દીકરો, બનાવટી દીકરો અને માં તૈયાર થઈ જાઓ. હા ભલે બનાવટી તમારો બાપ હતો પણ હું તો એના પ્રેમને ન પામી શક્યો. પણ તારી પાસે તો એનો પ્રેમય હતો, એના રૂપિયા હતા. બેમાંથી એકય તારા ભાગમાં નહોતું. હા, નકરા આરામના જ પૈસા લેવાતા. હવે તમારું બધુંય નાટક પોલીસ સ્ટેશન ગયું છે. બેટા, વાત કરવાનો કોઈ ફાયદો નથી. આ બંને હરામીઓને પકડો અને પોલીસ સ્ટેશન ભેગા કરો. પોલીસ સ્ટેશન જવાની કોઈ જરૂર નથી. ભૂલ તો માણસ જ થાય ને. આ બધું અંદર રફા દફા કરી નાખીએ. સમજાવો ને આને. સમજાવો. હા, આ શું કરી રહ્યા છો? આવી રીતે આ થોડી તું મને કહે છે પપ્પા શું કરી રહ્યા છે? હમણાં આજ પપ્પાને તું મારી નાખવા તૈયાર હતો ત્યારે ક્યાં ગયો હતો તારો પપ્પાનો પ્રેમ? રહેવા દો. આ લોકોને પ્રેમ લાગણીની ભાષા નહીં સમજાય. કારણ કે જેના માટે માલ મિલકત અને રૂપિયો જ મોટો ભાઈ હોય ને એના માટે બાપ, મા, દીકરી, દીકરો કોઈ સંબંધ જોઈ લઈશું, બધાને જોઈ લઈશું. સારું કર્યું. સમજાઈ ગયું ને હવે તમને કે પોતાના એ પોતાના અને પારકા એ પારકા. હા, મારી જ ભૂલ હતી બેટા, મને માફ કરી દે. મેં તારી સાથે ખૂબ મોટો અન્યાય કર્યો હતો. નહીં પપ્પા, મને અત્યારે બધુંય સમજાઈ ગયું છે કે ત્યારે શું થયું હોય છે. પણ પપ્પા, તમને મારી કોઈ દી યાદ નહોતી આવતી? આ તમારી વગર મને બાપનો પ્રેમ નથી મળ્યો.